DJ Deepak 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 Thank you so much. ખૂબ સરસ શરૂઆત આપણે બધાએ આપણે પેટી પરિવાર વતી હું આપ સૌને હૃદયનો તે મારી જાતને ભૂલી અને મારી વચ્ચે ઉપસ્થિત થયેલા મહાનુભાવને મારે સંભાળવા જેમના નામ લઉં ફટાફટ સ્ટેજ ઉપર આવીને પોતાનું સ્થાન લેશે. શ્રી નિલેશભાઈ લવજીભાઈ મુંબઈ, શ્રી મહેશભાઈ લાખાભાઈ બાલાગામ, શ્રી નિલેશભાઈ રાજાભાઈ મજેવડી, શ્રી ડોક્ટર નિંદતભાઈ વલ્લભભાઈ ગુંદાળા, શ્રી રવિભાઈ નિલેશભાઈ અમદાવાદ, શ્રી મોહિતભાઈ નિલેશભાઈ અમદાવાદ, શ્રી અમિતભાઈ નરસિંહભાઈ જુનાગઢ, શ્રી સંજયભાઈ ધીરુભાઈ શેખપીપળિયા, શ્રી મહેશભાઈ મનસુખભાઈ મુંબઈ, શ્રી દિનેશભાઈ લક્ષ્મણભાઈ મુંબઈ, ભગવાનજીભાઈ ચંદનભાઈ મુંબઈ, સાગરભાઈ દામજીભાઈ મજેવડી, અશ્વિનભાઈ પ્રાગજીભાઈ અમદાવાદ, ધીરુભાઈ રણછોડભાઈ ગોખલાણા, અરવિંદભાઈ વેલલાલભાઈ રાજકોટ, મહેશભાઈ કેશુભાઈ અમદાવાદ, વિપુલભાઈ ધનજીભાઈ મોટી ખોડિયાર, શરદભાઈ ચંદુભાઈ સાકરાવદર, રાજેશભાઈ વલ્લભભાઈ વાછરા, જયસુખભાઈ બાબુભાઈ વાછરા, વિશાલભાઈ રમેશભાઈ વાછરા, કાનજીભાઈ દિનેશભાઈ વાછરા, નંદલાલભાઈ વાલજીભાઈ આકોલવાડી, જગદીશભાઈ વાલજીભાઈ આકોલવાડી, રમેશભાઈ ચકુભાઈ આકોલવાડી,
હરેશભાઈ કાળુભાઈ બગડુ, જીતેન્દ્રભાઈ અર્જુનભાઈ બાદલપુર, ફુલકેશભાઈ પરસોત્તમભાઈ બાલાગામ, જમનભાઈ રાઘવભાઈ બાલાગામ, વિનોદભાઈ ટપુભાઈ બાલાગામ, છગનભાઈ મોહનભાઈ દડવા, વિનોદભાઈ ખીમજીભાઈ દડવા, ભૂપતભાઈ લક્ષ્મણભાઈ દડવા, નવનાથભાઈ બાબુભાઈ દડવા, બાબુભાઈ નાનજીભાઈ દડવા, ધીરુભાઈ લવજીભાઈ દડવા, ગૌરવભાઈ હરિભાઈ દર્શાની, જોહારભાઈ જીવરાજભાઈ ગોખલાણા, બાબુભાઈ પરસોત્તમભાઈ ગોખલાણા, પ્રવીણભાઈ છગનભાઈ ગોખલાણા, માધાભાઈ આનંદભાઈ ગુંદાળા, વલ્લભભાઈ માધાભાઈ વલ્લભભાઈ જસાપર, ધનજીભાઈ શંભુભાઈ જસાપર, હસમુખભાઈ રીનાભાઈ વિનુભાઈ જસાપર, કિશનભાઈ પ્રવીણભાઈ જીવાપર, ભાવેશભાઈ વિનુભાઈ જીવાપર, નિલેશભાઈ માધવજીભાઈ મજવડી, રાજેશભાઈ ભીખાભાઈ મજવડી, જીતુભાઈ રામજીભાઈ મણાર, દિનેશભાઈ સમજુભાઈ મોટી ખોડિયાર, નાગજીભાઈ કચરાભાઈ રણજીતગઢ, દીપકભાઈ ધીરુભાઈ શેખ પીપરિયા, નરેશ. મારું સેશન મહેમાનોને બોલાવવાનું અહીંથી આગળ વધશે, પણ તમે ચૂકતા નહીં. કોઈ વ્યક્તિનું નામ મેં સ્ટેજ પર તે એનાઉન્સમેન્ટ થયું હોય છતાં હાલ હાજર ના હોય પણ પાછળથી આવશે તો તમારી જવાબદારી એ છે કે તમને સ્ટેજ પર બેસવા માટે આપણે મોકલીએ છીએ. મહેશભાઈ કેશુભાઈ રાજકોટ, એમનું સ્થાન મંચ પર લેશે. મહેશભાઈ કેશુભાઈ રાજકોટ. માનવંતા મહેમાનો અને આપણા પરિવારના સભ્યોની સાથે મળીને આપણે આપણા કાર્યક્રમની શરૂઆત કરી છે. તો વિનંતી કરીશ કે આમાંથી આપણા અમુક મહેમાનો જે શક્ય હોય આગળ આવી અને આપણે શરૂઆત પ્રભુ સ્મરણથી કરીશું, દીપ પ્રાગટ્ય કરી અને આપણા કાર્યક્રમની શોભા વધારીશું. આપણા મુખ્ય મહેમાન એવા ભાઈ શ્રી વલ્લભભાઈ સાથે આપણે દીપ પ્રાગટ્ય કરી અને આપણા કાર્યક્રમની શોભા વધારીશું. વિનંતી સાથે સ્ટેજ ઉપરથી અમુક મહેમાનો ઊભા થઈ અને આપણે દીપ પ્રાગટ્ય. અમિતભાઈ ક્યાંથી પોસિબલ બને વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા નતાતો ન માતા ન બનતે તમેવ ગતિસ્વં ત્વમેકાપવાનિ પવાનિસ્વં ત્વમેકાપવાનિ ન જાનામિ દાનં ન ચ ધ્યાન યોગં ન જાનામિ તંત્રં ન ચ શસ્ત્રં ગતિસ્વં ત્વમેકાપવાનિ ન જાનામિ પુણ્યં ન જાનામિ તીર્થં ન જાનામિ મુક્તિદયં વા કહિના સદાચારધીનં રુદ્રશ્રેષં મહેશં સુરેશં દિનેશં ઋષિકેશ્વરં જલે ચાનલે પર્વતે શત્રુવદ્યે અરણ્યે શરણ્યે સદા મા પ્રપાહિ ગતિસ્વં ત્વમેકા ભવાની અનાથો દરિદ્રો જરારોગ યુક્તો રમાન્યા ઉપદંશ ગતિસ્વં ત્વમેકા ભવાની. જે પણ આપણા પરિવારમાંથી જે પણ વ્યક્તિઓએ સ્પર્શ વિદાય લીધી છે, જેમનો સ્વર્ગવાસ થયો છે, એવા દરેક દિવ્ય આત્મા માટે સત્કાર પીઠના તંત્રી ભાઈ શ્રી નરેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ કે સ્ટેજ પર પોતાનું સ્થાન લેશે. જોરદાર તાળીઓ નરેશભાઈ માટે. વિનંતી કરીશ અને 2 મિનિટ માટેનું આપણે મૌન રાખીશું. ઓમ શાંતિ શાંતિ. બધા પોતપોતાનું સ્થાન લેશે. ભાઈ શ્રી સાઉન્ડ વાળાને વિનંતી કરીશ કે પ્રાર્થના શ્રવણ કરાવશે.
इतनी शक्ति हमें दे दाता, मन का विश्वास कमजोर होना। मुझे तू हमें ज्ञान की रोशनी दे, दूर अज्ञान के मोह अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे। हर भली जिंदगी में बैर होना किसी का किसी से, भावना मन में बदले होना। हम चले रस्ते हमसे છાયા પર જ લખી હોય છે. તો આવા સંગીત રૂપે સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ નિત્યા હિતેશભાઈ જસાપર અને ખુશી દીપકભાઈ શેખ પીપરિયા કદાચ જેમના સ્વાગત ગીત શબ્દો છે રામ આએંગે. मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से, न रोको आज धोने दो चरण आँखों के पानी से। बहुत खुश हैं मेरे आंसू के प्रभु के नाम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। એના મુખેથી જે પણ આપણા પરિવાર વચ્ચેની પરિવાર વતી જે પણ ભાવના વ્યક્ત થાય એ સ્નેહની સરવાણી આપણે સાંભળીએ છીએ. તેવા દરેક માનવંતા મહેમાનોને હું સ્ટેજ પર બોલાવું અને એના સન્માન કરનારને બોલાવી અને એનું સન્માન કરી અને આપણા મહેમાનોની સરવાણી અને એનો સ્નેહ એના શબ્દોથી અને એના હોઠેથી જ આપણે સાંભળીએ. સૌપ્રથમ હું વિનંતી કરીશ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે ભૂતપૂર્વ સેનેટ મેમ્બર અને હિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના ભૂતપૂર્વ અધ્યક્ષ જે એચઓડી પ્રોફેસર અને ડૉક્ટર પીએચડી એવા અનસુયાબેન વલ્લભભાઈ ચોથાણી કિરગુંદાળા કે જે આપણી વચ્ચે સ્ટેજ ઉપર ઉપસ્થિત થશે અને એને સન્માન કરવા માટે વિનંતી કરીશ અંબાબેન ગોહાભાઈ ગોખલાણા સ્ટેજ પર આવશે. બેનનું સન્માન કરવા માટે બેન અને ગોહાભાઈ જીવરાજભાઈ ગોખલાણા આ બંને વતી બેનનું સન્માન કરશે અને પછી આપણે આ બેનના મુખેથી આપણા પરિવાર વતીની લાગણીઓ સાંભળીએ. એચઓડી પ્રોફેસર અને ડોક્ટર પીએચડી એવા અંશુયાબેન વલ્લભભાઈ ચોથાણી કિરગુંદાળા તરફથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું સન્માન થવા જઈ રહ્યું છે. જોરદાર તાળીઓ. થઈ ગયા આગળ સરસ.
બેનની મુવમેન્ટ લઈ લઈશું આપણે. ચોથાણી પરિવારના આ સમારોહમાં સૌ ઉપસ્થિત તમામ વડીલો, સામે બેઠેલા બહેનો, ભાઈઓ અને વાલા વિદ્યાર્થીઓ, સૌ પ્રથમ હજી હું આ પ્રોગ્રામમાં આવી છું ને સીધું મને માઇક પકડાવી દીધું, મને થોડુંક અજુગતું લાગે છે. પણ ખેર, આપણો જ પરિવાર જ્યારે મળતો હોય ત્યારે ક્યાંય ભૂલચૂક થઈ જાય બોલવામાં તો પોતાની ગણી અને માફ કરશો. આપણો આ જે પ્રોગ્રામ એટલે કે સ્નેહ મિલન આપણે નામ આપીએ છીએ, એમાં સ્નેહ કાયમી જળવાઈ રહે એવી માં કુળદેવી ખોડલમાને હું પ્રાર્થના કરું. ડાયસ ઉપર બિરાજમાન આપણા સર્વ ચોથાણી પરિવારના વડીલો અને એમાં જે ભામાશાઓ બેઠા છે, તમામના નામ તો હું નથી લેતી, પણ વલ્લભભાઈ ચોથાણી ઇન્દોર નજીક થાય ને હમણાં અમે ત્યાં ગયા છીએ એટલે એમનું નામ લીધા વિના નહીં રહી શકું. એ સૌ વડીલો, કાયમી દાતાઓ, ભામાશા શબ્દ વાપર્યો એટલે સ્વાભાવિક છે કે આપણે બધા ક્યાંક ને ક્યાંક ક્યાંય સમય, ક્યાંય નાણાં અને ક્યાંય આપણા કર્મનું દાન આપી રહ્યા છીએ. એટલે આપણે સૌ પવિત્ર આત્મા ભામાશા ગણીને હું બધાને ભામાશા ગણીને મારી વાત રજૂ કરું છું. આ આપણું જે સ્નેહ મિલન થાય છે એમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને સન્માનવા માટે આપણે મળીએ છીએ. પ્રથમ નંબર આવ્યો કે સેકન્ડ નંબર આવ્યો કે થર્ડ આવ્યો, પણ મહેનત એનામાં ક્યાંય ઓછી થતી નથી, કારણ કે ફર્સ્ટથી 10 નંબર સુધી, 1 થી 10 નંબર સુધીમાં ફર્ક માત્ર પોઈન્ટનો જ હોય છે. આજીવન શિક્ષક તરીકે એની જવાબદારીઓ સંભાળી છે. એટલે હું ઘણી વખત કહું છું કે મોરબી પૂર્વનારદથી શરૂ થયેલી મારી એ જર્ની અને મોરબી પુલ તૂટ્યો ત્યાં સુધીની 44 વર્ષની જર્નીમાં ભણાવવાનું સિવાયનું કેજીથી પીજી સુધીના શિક્ષણમાં તમામ અનુભવો મેળવી લીધા છે. અને એમાં મારા વડીલો, મારા માતા પિતા અને મારા હસબન્ડનો ખૂબ મોટો ફાળો છે. એમને પણ હું આ તકે યાદ કરીશ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2002ની અંદર હું જ્યારે પ્રોફેસર તરીકે મેં જ્યારે એન્ટ્રી લીધી ત્યારે અહીંના જ સુરતના મેયર અને ધારાસભ્ય માવાણી સાહેબનો ખૂબ મોટો હાથ હતો. અને હમણાં જો એમને મળીને પણ આવી, સાહેબ ખૂબ બીમાર છે, સૂતા હતા, જઈને જેવી હું પગે લાગી, મેં કીધું સાહેબ ઓળખો છો મને? કે તને તો ઓળખું પણ તારા દીકરાને હું ઓળખું છું. એટલે કહેવાનો અર્થ એ કે મને પરિવારે અને મારા સમાજે ખૂબ ટેકો આપ્યો છે. ત્યારે હું પ્રથમ જ એન્ટ્રીમાં આવીને માઇક પકડીને બોલી શકું છું ને એમાં આપ સૌનો અને મા ખોડિયારનો ખૂબ મારી ઉપર આશીર્વાદ રહ્યા છે. આપણે આ જે સ્નેહ મિલનો યોજીએ છીએ એમાં જે પ્રથમ નંબર આવે અને સેકન્ડ નંબર કે થર્ડ નંબર એવા વિદ્યાર્થીઓને મારે એક શબ્દ કહેવો છે. પ્રથમ નંબર આવે છે એટલે સન્માન કર્યું છે કે બીજો નંબર આવ્યો છે એટલે સન્માન કર્યું છે એવું નહીં. ત્રીજા, ચોથા, પાંચમાની મહેનત પણ ઓછી હોતી નથી. આપણે રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને નામ સાંભળ્યું છે કારણ કે એનું નામ મોટું હતું. એ પણ એક ઇન્ટરવ્યૂમાં નાપાસ થયા હતા. એને પોતાની આત્મકથાની અંદર અગનપંખની અંદર લખ્યું જ છે કે જ્યારે ઋષિકેશ અને હરિદ્વારની અંદર એક બહુ મોટી કંપનીની અંદર એ ઇન્ટરવ્યૂ આપવા ગયા, જેને આપણે મિસાઇલ્સની અંદર નામ લઈ શકીએ, એ વ્યક્તિને પણ ઇન્ટરવ્યૂમાં ભાભીના ઘરેણાં વેચીને ટિકિટ લઈને પહોંચ્યા હતા રામેશ્વરથી, પબન ટાપુથી. અને ત્યાં ગયા તો એ નિરાશ થઈ ગયા કે અરે આટલો મોટો ખર્ચો કરીને હું આવ્યો ને મને એમ હતું હું ઇન્ટરવ્યૂ કંપનીમાં પાસ થઈ જઈશ ને મારો આ દશા. નિરાશ થઈને આટા મારી રહ્યા હતા. એ સમયે ત્યાં આપણા એક સ્વામી એ જોઈ ગયા કે આ યુવાનને કંઈક તકલીફ લાગે છે. ગયા ત્યાં પૂછ્યું, વારે ઘડીએ ઊંચા પહાડ પાસે જાય, પાછા આવે કે ભાઈ બેટા શું તકલીફ છે? તો કે હું મારા ભાભી આપવા પાસ ન થયો. તો કે સારું બેટા ચાલ આવ આશ્રમે. જમાડ્યા, પ્રશ્ન સાંભળ્યો, પછી કીધું કે તારું આ નાની એવી કંપનીમાં ઇન્ટરવ્યૂ દેવાની તારી કેપેસિટી હતી પણ તું એને લાયક નહોતો, એટલા માટે ઈશ્વરે તને સંકેત મોકલ્યો માલિકે કે તું ઇન્ટરવ્યૂમાં પાસ ન થયો. અને આગળ જતાં આપણે જાણીએ છીએ કે નાસા અને આપણને મિસાઇલ્સ, બીજા દેશો પણ આપણને એમ કહે કે અમારી મિસાઇલ્સ તમે છોડી દો, જેને આપણે બધા શિક્ષક તરીકે, એક વિદ્યાર્થી તરીકે, એક સારા વક્તા તરીકે જે કાંઈ રોલ ભજવવાનો તેમને ભજવ્યો. અને એણે કહ્યું કે તમારે, મેં તો મારી કોલેજમાં બોલાવ્યા હતા એટલે મને ખબર છે, એણે કીધું તમે શું કરવા ઈચ્છો છો? તો કે રાષ્ટ્રપતિ મટી જાવ ને પછી મારે વિદ્યાર્થીઓને ભણાવવા છે, બાળકો સાથે જ રહેવું છે.
એટલે બાળકો એ સીધું ભગવાનનું સ્વરૂપ છે. અહીંયા ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ જેનો ફર્સ્ટ નંબર આવ્યો છે, સેકન્ડ નંબર આવ્યો છે, કે જેને સન્માનવા માટે આપણે ભેગા થયા છીએ, એમને તો હું અભિનંદન, ધન્યવાદ આપું જ છું, શુભકામના આપું જ છું. પણ જેના મનમાં વિદ્યાર્થીઓને એવું હોય કે અમે રહી ગયા, એને મારા હૃદયપૂર્વકના અને મા કુળદેવીને પણ પ્રાર્થના કરું કે એને પણ એવી શક્તિ આપજે કે એ આ માટે નહોતા, એ કંઈક જુદા ક્ષેત્રે આગળ જવા માટે રહેલા હતા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જોરદાર તાળીઓ અનસુયાબેન માટે. ખૂબ સરસ. 11,000 રૂપિયાના દાતા પણ છે અને સુભાષભાઈ જુનાગઢમાં સરસ મજાનું મોટું કામ છે, કૃષિ નિષ્ણાંત છે, બરાબર. તો ખુશીબેનના સન્માન માટે વિનંતી કરી શર્મિષ્ઠાબેન વલ્લભભાઈ ગુંદાળ આગળ આવશે. શર્મિષ્ઠાબેન હાજર છે? ચલો કાંઈ નહીં, હું વિનંતી કરીશ આપણી વચ્ચે આપણા જ મહેમાન અનસુયાબેન સ્ટેજ પર આવતો બેનનું સન્માન કરશો. સિંગલ સન્માન બેનનું છે. અનસુયાબેન સરસ, કોઈ વાંધો. શર્મિષ્ઠાબેન હાજર છે. બંને બેનો આવી જાઓ. વેરી ગુડ બેન, સ્ટેજ ઉપર વચ્ચે આવી જાઓ. અને સુભાષભાઈનું સરસ મજાનું નામ કૃષિ ડિસ્ટ્રિક્ટ ફોરમ બેન વયા જાઓ સન્માન માટે. સરસ. વિશાલભાઈ રમેશભાઈ વાછરા, જોરદાર તાળીઓ. ત્યાર પછી જોરદાર તાળીઓ. ત્યાર પછી ધનજીભાઈ મોટી કોળિયાર. હાલો મારો તાળીઓ. ચાલો જોરદાર તાળીઓ. તાળીઓના ઠેકાણે હાજર થઈ જજો. ઉત્સાહી યુવાન અને ઉત્સાહી મહેમાન છે આપણા, કે ગમે ત્યારે ફોન કરો, કોઈ પણ બાબતની સ્પષ્ટતા જોઈતી હોય, ધનરાશિ જોઈતી હોય, ફાળો જોઈતો હોય, કે કામ રાજકોટનું પડ્યું હોય, તો મારા એક માટે નહીં પણ આખા પરિવાર માટે તૈયાર એવા વ્યક્તિ છે. તો પાડો તાળી. આવી જાઓ આગળ સેન્ટરમાં આવી જાઓ. થોડાક મહેમાનો તરીકે જો ફરી એક રિક્વેસ્ટ કરી, તમારા સારા એવા ફોટા આવે, આપણે સારી એવી નોટિસ આવી જાઓ આગળ. થોડાક મારો ભાઈ વ્યવસ્થિત ફોટા આવી રીતે આગળ આવી જવાનું, બરાબર છે? આપને કે ખરેખર આપને નારી સશક્તિકરણ નથી મળેલું, અને ખરેખર એવી જગ્યાઓ છે જ્યાં નારીઓનું કોઈ સન્માન જ નથી. તો આવી નારીઓની ગાથા વિનવે એ માટે હું વિનંતી કરીશ હસ્તી નિલેશભાઈ બળેલ પીપરિયા. હસ્તી નિલેશભાઈ બળેલ પીપરિયા જેઓ આગળ આવશે. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. અહીંયા નમસ્તે. મારા માતા પિતા તેમજ પોતાનો કિંમતી સમય આપીને અહીંયા ઉપસ્થિત રહેલા માનવંતા મહેમાનોને આ બળેલ પીપળિયા ગામની દીકરી હસ્તી જોથાણીના શત શત વંદન. क्या हूँ मैं, कौन हूँ मैं, बस यही सवाल करते हूँ मैं. तुम नारी हो, लाचार हो, बेचारी हो, यही जवाब सुनते हूँ मैं. जब बड़ी हुई समाज की रस्मों को जाना पहचाना मैंने, अपने इन्हीं सवालों के जवाब में खुद को ही पाया मैंने. अपने इन्हीं सवालों के जवाब में खुद को ही पाया मैंने. लाचार नहीं, बेचारी नहीं, मैं धड़कती कारी हूँ. छेड़ो मत, जल जाओगे, क्योंकि मैं दुर्गा और काली हूँ, क्योंकि मैं दुर्गा और काली हूँ. माता पिता का अभिमान हूँ मैं, परी
પૂજે છે ને ત્યાં જ દેવતાઓ વાસ કરે છે. નારી તું નારાયણી ને નારદ મુનિ પણ તું, નારી તું નારાયણી ને નારદ મુનિ પણ તું જ શક્તિ કમજોર અને દુખી પણ તું જ શક્તિ કમજોર અને દુખી પણ તું કરે પ્રપંચ થાય અનર્થ, તું કરે પ્રપંચ થાય અનર્થ, તારી આગળ તલવારની ધાર પણ વ્યર્થ, તારી આગળ તલવારની ધાર પણ વ્યર્થ. તું જ પ્રેમનો સાગર ને સ્નેહની સરિતા પણ તું જ પ્રેમનો સાગર ને સ્નેહની સરિતા પણ તું. જો કોઈ છંછેડે ને તો ઝેરીલી નાગણ પણ તું, ઝેરીલી નાગણ પણ તું જ સતીને સીતા ને રાધા ને મીરા પણ તું જ સતીને સીતા ને રાધા ને મીરા પણ તું. જો હણાઈ સ્વાભિમાન તારું ને તો મહાકાળી ને દુર્ગા પણ તું, તો મહાકાળી ને દુર્ગા પણ તું. આપણે કહીએ છીએ ને કે નારી તારા તો નવલા રૂપ, અરે નારીના તો કેટલાય રૂપ છે સાહેબ, જેમ કે દીકરી, બહેન, પત્ની અને માં. પણ રૂપ ગમે તે હોય, નારી એટલે સ્નેહ અને કરુણાનો સાગર. તેને જન્મ લેવા માટે માની જ જરૂર પડે છે અને એક માં એ સ્ત્રી છે સાહેબ, એ સ્ત્રી છે. સ્ત્રી એટલે બીજાને ખુશ કરવા માટે રડવાનું છુપાવીને ખોટું હસનારી. સ્ત્રી એટલે વગરવા કે પિયરના લોકો વિશે ખરું ખોટું સાંભળનારી. સ્ત્રી એટલે વહેલી સવારનો એલાર્મ અને રાતનો લેમ્પ. સ્ત્રી એટલે વહેલી સવારનું ટિફિન અને વધેલી રસોઈ ખાનારી. સ્ત્રી એટલે પોતે શ્રમ કરીને પોતાનાઓને આરામ આપનારી. એટલે કે ઘરનું તાળું એ સ્ત્રી છે સાહેબ, ઘરનું તાળું એ સ્ત્રી છે. સ્ત્રી આટલું સહન કરે, આપણી આટલી સાર સંભાળ રાખે, આપણી આટલી કેર કરે, અને છતાંય જો તે કોઈ 10 માણસની વચ્ચે કોઈ વ્યક્તિ સાથે વાત કરશે ને તો સમાજ તેની વાતો કરશે. જો તે WhatsApp, Facebook કે Instagram વાપરશે તો લોકોની નજરમાં ખરાબ ગણાશે. અને પસંદગીની વાત આવે તો છોકરી તો સમજદાર જ જોઈએ. સ્ત્રી જો મૌન બેસી રહે તો ખોટી સાબિત થાય, અને સત્ય સાબિત કરવા જાય તો એમ કહેવાય કે સત્ય તો એ લોકોને સાબિત કરવું પડે જે ખોટા હોય. ન્યાય માંગવા ઊભી થશે ને તો પ્રથમ આંગળી સમાજ દ્વારા જ તેને ચીંધાશે, અને જો મૌન બેસી રહેશે તો પોતે જ ગુનેગાર કહેવાશે. સ્ત્રીએ તો પોતે જ ગુનેગાર કહેવાશે. સ્ત્રીએ પ્રેમ, ત્યાગ, કરુણા, સહનશીલતા અને બલિદાનનું પ્રતીક છે. ઈશ્વર દ્વારા બનાવેલી અદ્ભુત રચના છે. આજે નારીઓ આગળ વધી રહી છે, પુરુષની સાથે ખભા મિલાવીને ચાલી રહી છે. છતાં પણ કેટલાક સમાજમાં, કેટલાક ઘરોમાં હજુ પણ એવા તારી બુદ્ધિ તો તારી પગની પાનીએ છે.
કર્યો છે જીવનમાં ફક્ત ત્યાગ જ. તે જીવી છે તો ફક્ત બીજા માટે જ. તો શા માટે તેને ધિક્કાર છે? તેને પણ સન્માનથી જીવવાનો અધિકાર છે સાહેબ, તેને પણ સન્માનથી જીવવાનો અધિકાર છે. અંતમાં હું એટલું જરૂર કહીશ કે મહિલાએ હે देश की तरक्की का आधार, महिलाएं है देश की तरक्की का आधार. उनके प्रति बदलो अपने विचार, उनके प्रति बदलो अपने विचार. મારું કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આપણે સ્ત્રીઓને સમજીએ, તેના પ્રત્યે આપણા વિચારો બદલીએ, તેને પણ આપણે માન અને સન્માન આપીએ. આજે આ હોલની અંદર મોટા પ્રમાણમાં નારી શક્તિ ઉપસ્થિત છે, ત્યારે મારે એટલું જ કહેવું છે કે નારી તો નારાયણી છે, એનામાં ખૂબ જ પ્રમાણમાં શક્તિ રહેલી છે. તો એ નારી શક્તિને જગાડવા માટે શું બધી જ નારીઓ મારી સાથે નારી શક્તિનો જયકારો કરી જય ભવાની જય ભવાની. આજે મને શાંતિથી સાંભળવા બદલ આપ સૌનો આભાર. એટલું કહેવા માટે મારે ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. જોરદાર હસ્તીબેન, જબરજસ્ત અને એનર્જેટિક સ્પીચ આપવા બદલ. મહેમાન પણ છે, એટલે દાતા તરીકે પણ આપણે ભાઈશ્રી એનું સન્માન કરી નાખીશું. હા, ધીરેનભાઈ છે ને, આ બે ભાઈ દાતા તરીકે સન્માન કરી. ખૂબ સરસ. ત્યાર પછી હું વિનંતી કરીશ વિનંતી કરીશ હું ભાઈશ્રી તંત્રીશ્રીને કે જેઓ પોતાના બે શબ્દો આપશે મંચસ્થ. લેવા પટેલ ચોથાણી પરિવારના સ્નેહ મિલન સમારોહના અધ્યક્ષ વલ્લભભાઈ નારણભાઈ ચોથાણી, સર્વે દાદા દાદીઓ, મારા માતા પિતા તુલ્ય સમાન, સર્વે વડીલો, મારા ભાઈઓ બહેનો તથા વાલા બાળકો. પરિવારનો આ પ્રસંગ છે. હું ક્યારનો જોઉં છું કે જ્યારે ઉદ્ઘોષક દ્વારા થોડું ઘણું સતી રહી જાય છે તો એ પણ ખૂબ જ હળવી શૈલીમાં વાત કરે છે. મને લાગે આ જ પરિવારની મીઠાશ હોય છે કે જ્યાં તમારે કોઈ હરીફાઈ ન કરવાની હોય, કોઈનું વધુ મૂલ્યાંકન ન કરવાનું હોય, ઘર પરિવારમાં આપણે ખૂબ જ સહજ થઈને રહેતા હોઈએ છીએ. એનું આ સૌથી મોટું ઉદાહરણ આ પરિવારમાં જે પ્રકારે કાર્યક્રમ ચાલી રહ્યો છે એ છે. મારી પહેલા એક દીકરી ખૂબ સરસ બોલી ગઈ કે તમારી પાસે ધન દોલત હશે, બધું હશે, પણ પ્રેમ નહીં હોય, વાત્સલ્ય નહીં હોય, અને ખાસ કરીને ધન દોલતથી પણ તમે એ પ્રેમ નહીં મેળવી શકો. તો એના માટે સૌથી પહેલી શરત છે જીવનની અંદર કે આપણે પરિવારમાં સુખ શાંતિથી રહેવું જોઈએ. આજે ચોથાણી પરિવારનો આ કાર્યક્રમ છે સ્નેહ મિલનનો, અને એ જ દિવસે સુરત માટે પણ આ ખૂબ જ ઐતિહાસિક દિવસ છે. ખાસ કરીને હું પણ સૌરાષ્ટ્રવાસી છું, આપણે પણ સૌરાષ્ટ્રના સમગ્ર સૌરાષ્ટ્રમાંથી વસેલા ચોથાણી પરિવારના સભ્યો છે. આમાંથી કોઈક ને કોઈક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક હીરા સાથે સંકળાયેલો છે, અને એ હીરા ઘસુમાંથી જે આપણને નામ આપવામાં આવ્યું રત્ન કલાકાર, એ આજનો દિવસ હતો. અને એ નામ આપનાર પણ કોણ હતા? પાંડુરંગ શાસ્ત્રી, અને એ સંચાલન કરતા હતા સ્વાધ્યાય પરિવારનું. એટલે ચોથાણી પરિવારનો કાર્યક્રમ છે. સ્વાધ્યાય પરિવારના પાંડુરંગ શાસ્ત્રી રત્ન કલાકારની ઉપમા આપી આ ખૂબ જ સારો સંયોગ છે. મને લાગે આવો સંયોગ ભાગ્યે જ સર્જાતો હોય છે. મારી પહેલા પણ ખૂબ જ વાખ્યાતા આવ્યા હતા બે નેચુની, એટલે મારે
સુરત શહેરના સમાજ શ્રેષ્ઠી અને જેને લગભગ આખું ગુજરાત અને હવે તો સમગ્ર દેશ પણ જાગતો થયો છે એવા મહેશભાઈ સવાણી અને બાપુજી તરીકે ઓળખાતા શ્રી વલ્લભભાઈ સવાણીની સાથે એના પડછાયાની જેમ ફરતા વલ્લભભાઈ સવાણીને મેં કહ્યું કે આ સમાજ તમારો ખૂબ જ પ્રગતિશીલ પરિવાર લાગે છે, કારણ કે જે બેન એચઓડી તરીકે છે ત્યારે એ શિક્ષણની અંદર પ્રોફેસર અને વ્યાખ્યાતા તરીકે સ્થાન પામ્યા હશે. મહારાજે ખાસ તો પરિવારની વાત કરી છે અને વિદ્યાર્થીઓ અહીંયા ત્રણેય પેઢી ભેગી છે. આજે કોઈ પણ પરિવારની એક સૌથી મોટી ચિંતા હોય તો બાળકોના અભ્યાસની સાથે સાથે પરિવારની અંદર કંકાસ ને ગૃહ કલેશ થાય એની હોય છે. પરિવાર કેટલો કિંમતી છે, આપણું કુટુંબ કેટલું કિંમતી છે એ મહાભારતનો એક મને ખૂબ જ જાણીતી આપણને ખબર છે કે જ્યારે સામકેયો ગીતા, ભગવદ્ ગીતા હવે તો વિદ્યાર્થીઓને શાળામાં પણ ભણવા મળવાની છે. તો જ્યારે કૌરવ અને પાંડવોનું યુદ્ધ થાય છે, અર્જુન રણ મેદાનમાં આવે છે, કૃષ્ણ ભગવાનના સારથી છે. અર્જુન ધ્રુજી ઉઠે છે અને કહે છે કે સામે ઉભા બધા મારા પરિવારજનો છે, મારા કુટુંબીજનો છે, એને મારતા મારા હાથ કંપે છે. આપણને થાય કે અર્જુનના હાથ કંપે ના કંપે. કોઈ દિવસ અર્જુન જેવો બાળાવડી પુરુષ કે જેણે યુદ્ધ કરવાનું હોય, યુદ્ધ કરનાર માટે તો સામે દુશ્મન જ હોય, પણ અર્જુન શું કામ ધ્રુજે છે એનું કારણ હોય છે કે દરેક વ્યક્તિનું અસ્તિત્વ એના પરિવારમાંથી હોય છે. એમ કહે છે કે હું આ જીતી જઈશ, આ યુદ્ધ જીતી જઈશ તો હું કોને મારીને જીતીશ, હું કોને દેખાડીશ, એને હું આગળ વધારું છું. કારણ કે પરિવારની આપણી ગમે એટલી ભાવના હોય પણ આપણને સૌથી વધુ ઈર્ષા પણ આપણા નજીકના ભાઈઓ બહેનો એના થકી જ થતી હોય છે. એનું સૌ કોઈને હશે. સુરત શહેરનો કોઈ કરોડપતિ વ્યક્તિ હોય, કોઈ મુકેશ અંબાણી હોય, એ કદાચ મર્સિડીઝ લાવે, ઓડી લાવે, 26 કરોડની બુગાટી કાર લાવે, આપણને ઈર્ષા નથી થતી. પણ આપણો કોઈ ભાઈ એ ક્યારેય કોઈ ગાડી લાવે તો તરત ઈર્ષા થાય, એને ખાવાના આપ નથી ને એ નથી, અને એને ઈર્ષા થાય છે. આ ઈર્ષા કાઢવી પડશે. અને બીજું, આપણે નફરત પણ આપણા પરિવારના બાળકોને આપતા હોઈએ છીએ. નાના હોય બાળકો એ સાંભળતા હોય છે, તારો કાકા આવા છે, તારા મામા આવા છે, તારા યુવાનો થાય, એના લગ્ન થાય અને જ્યારે આપણને સાચવે નહીં ત્યારે દુઃખ લાગે. એનું કારણ મને લાગે છે કે આપણે બાળપણમાં એમાં પ્રેમની સાથે સાથે એ નફરતનું વાવેતર કર્યું હોય છે. એ આપણે છોડવું પડશે. વડીલો પણ હોય છે, સૌપ્રથમ પરિવારમાં સૌથી મુશ્કેલી હોય છે કે બાળકો અમારું કહ્યું કરતા નથી. એ જનરેશન ગેપ હોય છે ને એટલે જ દાદા દાદી સાથે પુત્ર પુત્રીઓને વધુ બને અને પુત્ર પુત્રીઓને પણ દાદા દાદી સાથે વધુ બને. એનું કારણ હોય છે કે બંને એકબીજાની વાત માનતા હોય છે. પણ આજે પરિવારમાં સૌથી મોટી મુશ્કેલી છે. મારે એટલું કહેવું છે કે દરેક પરિવારજનો લેખોની ભાવના રાખવી પડશે. જ્યારે ઝઘડો થાય ભાઈઓ સાથે ત્યારે આપણે એટલા હદ સુધી એની સાથે ઝઘડો કરતા હોય કે આપણા પરિવાર તૂટે છે. આપણે એ ભૂલવું પડશે. ક્યારેક કોઈ શહેરનો જોરાવર વ્યક્તિ હોય કે બીજા પરિવારનો હોય, એ આપણને ખતમ કરી નાખવા માટે તૈયાર થાય, આપણું ગમે એવું અપમાન કરતો હોય તો આપણે ચૂપચાપ બેસી રહીએ છીએ. પણ આપણો ભાઈ અપમાન કરે તો આપણી સહન થતું નથી, નાની વાતને મોટી બનાવીએ છીએ. મારે આપ સૌને વિનંતી છે કે આવી નાની નાની વાતમાં આપણે એમાં દુશ્મનાવટ કરવી ન જોઈએ. એક મળીને રહેવું જોઈએ. અને ખાસ કરીને વિદ્યાર્થીઓનું આજે અહીંયા સન્માન થાય છે તો મારે સૌ વડીલોને, માતા બહેનો અને ભાઈઓને પણ કહેવું છે કે આ જગતની અંદર દરેક વ્યક્તિ આવે છે તો યુનિક થઈને આવે છે. કોઈ વ્યક્તિને તમે કોઈના જેવો સામાન્ય રત્ન કલાકાર હતા એને એવું નહીં સપનું જોયું હોય કે આજે અમે વિશ્વની અંદર અમારા નામના થાય એવા અમે વ્યક્તિ બનીશું. વ્યક્તિનું પહેલું કામ સૌથી પ્રથમ એની મહેનત કરવાનું હોય છે, નીતિમત્તા જાળવવાનું હોય છે, સમયનું પાલન કરવાનું હોય છે. અહીંયા ઉદ્ઘોષક જે ભાઈ હતા એમણે ટકોર કરી કે ભાઈ અહીંયા તમે કોઈ સમયસર આવ્યા નથી તો એના કારણે પણ મને ક્ષમા કરશો. જીવનની અંદર આપણે સમયનું પાલન કરીએ તો ચોક્કસપણે આપણે આગળ વધી શકીએ.
બાળકોમાં પણ એવી ભાવના દર્દ કરીએ કે તમે નિષ્ફળ જાઓ તો વાંધો નહીં, કારણ કે સૌથી મોટા જો કોઈ આપણે દુશ્મન બનતા હોઈએ તો આપણા સંતાનના દુશ્મન બનતા હોઈએ છીએ. આપણી અપેક્ષા હોય એ પણ થોપવાની નથી, એને ખીલવા દેવાની જરૂર છે, તો જ એ બાળક આગળ ઉઠીને કંઈ પણ એના સિદ્ધિ પ્રાપ્ત કરી શકે. અત્યારે ચૂંટણીનો સમય છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી વખત આજે શપથ લઈ અને દેશમાં એક ઇતિહાસ રચી રહ્યા છે. શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે શું હતું? એમની પાસે અથાગ મહેનત, વાંચન અને એક વિઝન. કોઈ પણ વ્યક્તિ આ પ્રાપ્ત કરી શકે છે જો એનામાં ધગશ હોય તો. એમના મા બાપે ક્યારેય હીરાબાઈ એવું નહીં વિચાર્યું કે મારો દીકરો નરેન્દ્ર દેશનો વડાપ્રધાન બનશે. એનામાં શક્તિ હોય છે, આપણે મા બાપ તરીકે શક્તિને ઓળખવાની છે અને એ પ્રમાણે જીવનમાં આગળ ધપાવવા દેવા જોઈએ છે. જે વિદ્યાર્થીઓ 1, 2, 3, 4 પ્રાપ્ત કરે એ એક એની બૌદ્ધિક યાદશક્તિનું હોય છે, પણ જીવનની અંદર એની સાથે સાથે જો તમે એનામાં સંસ્કારનું સિંચન કરશો, એનામાં તમે શિસ્તતા નાખશો, એનામાં પ્રમાણિકતા નાખશો, એને સત્યનું પાલન કરવા કહેશો તો ચોક્કસપણે એ જીવનની અંદર આગળ ધપશે. આપણે આપણા બાળકને ડૉક્ટર, એન્જિનિયરની સાથે સાથે એક સારો નાગરિક બનાવવાનો છે. અત્યારે હું કહું કે તમે મનમાં કોઈ પણ 5 મહાન વ્યક્તિઓના નામ ધારણ કરો તો તમને એવા જ લોકો આવશે કે જેમણે પોતાની બૌદ્ધિક પ્રતિભાથી કોઈ વૈજ્ઞાનિકનું નામ યાદ આવશે, કોઈ સમાજ સેવકનું નામ યાદ આવશે, કોઈ નેતાનું નામ યાદ આવશે, કોઈ સ્વાતંત્ર્ય સેનાનીનું નામ યાદ આવશે, જે કે જેણે જીવનની અંદર કશું ન હોય એ છતાં પ્રાપ્ત કર્યું હોય છે. આ તકે હું અહીંયાથી આ તમારા ચોથાની પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે આ ચોથાની પરિવાર સતત પ્રગતિ કરતો રહે. એમના જે નાના નાના ભૂલકા અહીંયાથી ઇનામ પ્રાપ્ત કરશે એ ચોથાની પરિવારનું, એમના ગામનું, સુરત શહેરનું અને દેશનું નામ રોશન કરે એવી મારી આ સૌને શુભેચ્છા છે. ખાસ કરીને મને આ કાર્યક્રમમાં બોલાવ્યો એ બદલ પ્રમુખ શ્રી દિનેશભાઈ ચોથાણીનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. ધન્યવાદ. ખૂબ સરસ, ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો. એમાં ભારત લેવલે નીટની પરીક્ષા પાસ કરી અને ઇન્દોરના અરવિંદો મેડિકલ કોલેજમાં પીજી ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન મેળવ્યું છે. હાલો ના કંગાળે હજી એક વાર. હા. તાળીઓ. ઓર્ડર આપણે ઓર્ડર પાડો તાળીઓ. ત્યારે માનવંતા મહેમાન બંને સન્માન એક સાથે જોરદાર તાળીઓ. 2 વખત તાળીઓ. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. અમદાવાદથી આપણી વચ્ચે મહેમાન તરીકે ઉપસ્થિત છે આપણા આચાર્યના દાતા છે. ખૂબ સરસ, ખૂબ ખૂબ આભાર વેચજીભાઈ તમારો કે તમે તમારો કિંમતી ટાઈમ અમારી વચ્ચે સ્પેન્ડ કર્યો. હાલો છેલ્લી તાળી જોરદાર. વેચજીભાઈ તમને વિનંતી કરીશ કે સોથાણી પરિવાર, સૌથી પહેલાં તો તમારો બહુ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને જીવા પર મારું નામ ગયો પણ અમદાવાદથી અમને આમંત્રણ આપ્યું. અહીંયા પધારેલા વડીલો, ભાઈઓ, બહેનો, નાના બાળકો અને ખાસ કરીને દિનેશભાઈ તથા રાજુભાઈ ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. આમ તો ઘણા ખરા મને ઓળખતાય છે. વાત તો ઘણી મોટી છે. એકથી એક સળિયાતા ધુરંધર બેઠા હોય કંઈ વાડીમાં રહેવાવાળાને કાંઈ વાત કરવાનો અવસર ન હોય
પણ આ સોથાણી પરિવારના આયોજકો એટલા સારા કે મને ગમે ત્યાંથી પકડી લીધો. આવ્યો તો હું બીજા કાર્યક્રમમાં, પણ વલ્લભભાતાનો આગ્રહ એવો હતો કે તમારે અહીંયા આવવાનું જ છે. પણ બહુ સરસ, હૃદયથી આનંદ થાય એવું આયોજન, અને એમાંય બહેનો ખાસ કરીને એટલા ઉપસ્થિત છે કે આવું બધાય સમાજ કરે એવું મને પહેલાં તો મારા પરિવાર માટે જ અંદરથી થયું કે ભાઈ આવું આપણે કરવું જોઈએ એમ. આપણે વધારે તો વાત નહીં કરવું, પણ જઈએ આપણું વિશ્વ એક ભયંકર મહામારીમાં જાય છે, જતું હોય ત્યારે પરિવારના આરોગ્ય, પરિવારની આર્થિક સમસ્યા, પરિવારો તૂટવા, આ બધી સમસ્યા હું અને તમે આપણે અને નોકરી આ બેને જીવનનો આધાર બનાવવા સતત પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ આપણને કંઈક મને એવું થાય કે આપણે દિશામાંથી ભટકી ગયા હોય એવું લાગે. કારણ કે આપણે આજથી 50 વર્ષ પહેલાં, 60 વર્ષ પહેલાં ભણતર નહોતું, પણ આપણે સુખી બહુ હતા. ભલે ને વાડીએ પડ્યા રહેતા હતા, પણ આમ હાયરમાં ખાટલા હોય, બાપ દીકરી, બેન ભાઈ, પરિવાર આખો એક હાયરે સૂતા હોય એમ, એવી લાગણી હતી એકબીજાએ. ભણ્યા બહુ આપણે છેલ્લા 50 વર્ષમાં, પણ આપણી પારિવારિક લાગણીઓ જતી રહી. એના માટે પણ આપણે કંઈક વિચારવાની જરૂર છે. ખાલી ભણતર અને અર્થ ઉત્પાદન એ જ આપણા જીવનનું લક્ષ્ય હોય તો એ આપણું દુર્ભાગ્ય છે. કારણ કે ઘણું બધું એવું આપણે છોડતા જઈએ છીએ કે જે આપણા વડીલો પાસેથી શીખવા જેવું છે. ઘણું બધું એવું આપણે છોડતા જઈએ છીએ કે જેના હિસાબે આપણા પરિવારો તૂટતા જાય છે. કોઈની બહેનોની કે ભાઈઓની કોઈની નકારાત્મક વાત નથી કરતો, પણ આ ખૂબ જ એક સેન્સિટિવ પોઈન્ટ છે કે જેના હિસાબે આપણે આપણી નજર સામે આપણું વિખાતું જોઈ રહ્યા છીએ. આજનો પ્રસંગ એને અનુરૂપ બોલવાનો નથી, પણ દુઃખથી કહેવું પડે કે ખાલી ભણતરથી જ પ્રગતિ થતી હોય ને તો આપણા પરિવારો ન તૂટવા જોઈએ. બે ભાઈઓ હામાં કેસ ન કરવા જોઈએ. પેલા બાંધતા નાનું મોટું, પણ 4-5 ભાગમાં ભેરા થતા એટલે પતી જતું ગમે એમ કરી. અને હવે તો ઠોકી નાખવા સુધી આવી જાય છે. એટલે આપણે ક્યાંક ભૂલી છીએ આપણા પરિવારોના સંસ્કાર. ભણતરનો વિરોધી નથી, બકરીઓ સારવા વાળા, પણ એની સાથે આપણા પરિવાર પાર્જિત, આપણી વ્યવસ્થા પાર્જિત જે સંસ્કારો છે, વડીલોનો આદર્શ, વડીલોને સાથે રાખવા, વડીલોને વ્યવહારમાં લેવા, વડીલોને પૂછ્યા વગર પરિવારનું કોઈ કામ ન કરવું, આ વસ્તુમાંથી જો આપણે નીકળી જાવું ને તો વિનાશ સિવાય કાંઈ મળવાનું નથી. કારણ કે ઉંમરના પ્રમાણે વડીલોને ખૂબ મોટા અનુભવો હોય છે, અને અનુભવોના આધારે નિર્ણયો થાય તો પરિણામ ખૂબ સારા આવતા હોય. પછી કામ જગતનું ગમે એ હોય. એવી જ રીતે બીજું વિનાશનું પગલું છે, આપણે ખૂબ માવા ખાઈ છીએ અનલિમિટેડ. જોકે વાત મારી કડવી છે પણ હાસી છે. માવા એની માલિકોએ એક તમાકુમાં નિકોટિન નામનું કેમિકલ આવે, તમે ગૂગલમાં સર્ચ કરી લેજો. પછી શરીરને એવી આદત થઈ જાય કે જ્યાં સુધી આપણે શરીરને નિકોટિન ન આપીને ત્યાં સુધી કામ જ ન કરે શરીર. અને એનું પરિણામે આપણે જોઈ છીએ. આજથી 40 વર્ષ પહેલાં પંજાબ એક એવું રાજ્ય હતું, પંજાબથી ભટુરા ટ્રેન હાલતી, એને કેન્સર ટ્રેન કહેવાય. ગૂગલમાં સર્ચ કરજો, મળશે. આવી ઘણી બધી બાબતો છે. મારો તો વિષય મેન છે ગાય, ગામડું ને ખેતી. અમારા ઘરમાં તો કોઈ ભણેલું નથી, પણ અમે 133 દેશમાં ખાલી વાડીની ને ગાયની પ્રોડક્ટ એક્સપોર્ટ કરીએ છીએ. 400 પ્લસ પ્રોડક્ટ છે. 400 પ્લસ આઈટમ બનાવી છે અમે ખાલી વાડીમાં રહી.
અને 1.5 લાખ બહેનોનું ગુજરાત સરકાર અને ભારત સરકારનું NRLM સંસ્થાની સાથે અમારું એમઓયુ થયેલું છે. વિશ્વના 26 દેશના લોકોને અમે ટ્રેનિંગ આપી છે અને લગભગ 150 જેટલા લોકોને રોજગાર આપી છે. અને વાડીમાંથી જ દર મહિને 1 કરોડનો બિઝનેસ કર્યો. ખાલી ગારાના લીપેલા મકાન રાખ્યા છે ને માથે ડાબરાનું ઘાસ નાખી દીધું છે. એમાં અમારી 30 બહેનો સવારમાં આવે, હવનું કોમ્પ્યુટર લઈને બેસી જાય. 15 મિનિટ હું સવારે આટો મારી લઉં, 15 મિનિટ સાંજે આટો મારી લઉં. બાકી 250 જેટલી ગાયું છે અમારી પાસે. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો એગ્રીકલ્ચર ફેકલ્ટીનો એડવાઇઝર છું અને ભારત સરકારની એનિમલ બ્રીડિંગ પોલિસી અને એગ્રીકલ્ચરનો સલાહકાર છું. મને મારી સહી કરતા નથી આવડતું. એટલે મારું હું અભિમાન નથી કરતો, પણ આપણા પૂર્વજોએ આપેલું આપણી પાસે ખૂબ કૌશલ પડ્યું છે. મારી એક યુટ્યુબ ચેનલ છે, એમાં આપણી 3 લાખ સબસ્ક્રાઈબર છે. આપણી પાસે એટલું બધું કૌશલ છે કે આપણે ખાલી નિશાળની વાહે જોડ્યા જઈએ છીએ. નિશાળમાં ભણાવવા હું તો એમ કહું છું, પટ્ટાવાળાથી માંડી અને IAS ભારત સરકારના સેક્રેટરી સુધી લેવા પટેલના દીકરા હોવા જોઈએ. કે આપણે કોઈનું લૂંટવી નથી લેવું, પણ આપણે ખૂબ ગુલામી ભોગવી છે. તો આપણા પ્રમાણમાં તો આપણે સક્ષમ હોવા જોઈએ. બસ વધારે વાત નહીં કરું, કારણ કે સમય ખૂબ ઓછો છે. પણ આપણે એવું વિચારીએ કે એકબીજાને મદદરૂપ થાય, કોઈના માટે નબળી વાત ન કરીએ, ભાઈ કુટુંબમાં ખેંચાણ ન થાય, કોઈની અદેખાઈ ન થાય, બાળકોને સારા સંસ્કાર આપીએ. સારા સંસ્કાર કેને કહેવાય? ખાલી ટુકડા લુગડા પહેરવા અને ફરવું એ સારા સંસ્કાર નથી. એ તો દુર્ભાગ્ય છે આપણું કે આપણા પારંપરિક પોશાક અને પારંપરિક પહેરવેશથી આપણે દૂર ગયા અને એનું પરિણામ આજ હું તમે હંધાય ભોગવી હતી. ભાઈમાં હમ થાય, એકાબીજાને ધંધા રોજગારમાં મદદ થાય અને કોઈ પણ પરિવારના એક નાનામાં નાના માણસને મુશ્કેલી હોય તો આખો પરિવાર ત્યાં ભેગો થઈ જાય. એનું નામ પ્રગતિ કહેવાય. આ તો એક જણો હલવાઈ ગયો હોય તો 100 જણા આગળ ઉભા પદાર્થ કરતા મા દીકરા ભલે મારું બરોબર છે, કહેતું ન લોહી. બીજા સમાજ એવા કેટલા બધા સમાજ છે, કોઈનું નામ નહીં લઈ, કાયમ બાંધતા હોય મારા દીકરા, પણ જેથી આપણે એક બાજુ તેથી બધા એક થઈ ગયા. એવું આપણે નહીં શીખી. જ્યાં સુધી આવા વિચાર આપણને નહીં આવે ત્યાં સુધી આપણને કોઈ બચાવી નહીં શકે. આખા ગુજરાતમાં પાટીદાર સમાજની વસ્તી અને પાટીદાર સમાજની દિશા આ હું તમે બતાવી છે. આપણે પ્રગતિ તરફ નથી, આ વાસ્તવિકતા છે. તમને ગમે એવું લાગતું હોય, એક સમય તો 70% મંત્રી લેવા પટેલના હતા ગુજરાત સરકારમાં, અને અટાણે ખાલી આંગળી ઊંચી કરવા વાળા રહ્યા, બીજા બધા નીકળી ગયા. અને નીકળી ગયા એનું કારણે આપણે જ થઈ. એ નીકળી ગયા એનું કારણે આપણે જ થઈ. માંડ જરા ખારો કોઈ પણ પાવર વાળો થાય તો આપણે મરડી નાખ્યો. આવતી જમીનમાં તો તને રહેવા જ નથી દેવાય. મારું ગાતું નતું હાલમાં દીકરું પોતાની પરિવારનો કાર્યક્રમ હતો અને આપ સૌએ મને એટલું બધું માન આપ્યું અને અહીં બોલવાની તક આપી, એ બદલ આપ સૌનો અને આયોજકોનો હૃદયથી આભારી. અમારે વલ્લભાતા અમારા કાયમી માર્ગદર્શક છે. સરકારના બધે અમારે હાઈવે જવાનું થતું હોય, કાંઈક મુખ્યમંત્રી પાસે, કોઈ બીજા મંત્રી પાસે કાંઈક નાના મોટા કામ કરે. અને વલ્લભાતા એક એવું વ્યક્તિ છે કે આપણને એના જવા પછી એની કિંમત સમજાય. આખા મધ્યપ્રદેશમાં પાટીદાર સમાજને એકત્રિત કરવામાં એનો ખૂબ મોટું યોગદાન છે. સિંહ પાડો કહેવાય, એમ કંઈ તો કહેવાય કે એને આપણે શબ્દોથી વખાણી કરવું જોઈએ. મધ્યપ્રદેશની તો મેં વાત એટલા માટે કરી કે મેં એવા 4-5 સંમેલનો 10,000 પાટીદારોના મધ્યપ્રદેશના સંબોધ્યા છે. પણ બિહારમાં જાય તો બિહારમાં એની કુર્મી સમાજને એકત્રિત કરવાની વાત હોય, હરિયાણામાં, રાજસ્થાનમાં ગુર્જરોના સંમેલનો, ગઢવીના સંમેલનો, એનું આખોથી કાયમ આ જ કામ છે. 5 લાખ, 7 લાખ, 10 લાખ, 8 લાખ જે જરૂર પડતી હોય ખર્ચો કરતા જાય. એટલે આપણે એવા વડીલ માર્ગદર્શકનો વધુમાં વધુ લાભ લઈ સમાજને એકત્રિત કરી અને સમાજને સાચી દિશામાં લઈ જાય એવી ભાવના સાથે વંદે માતરમ ભારત માતા કી.
જો ભાઈ ખાસ મિત્રો એકબીજાને સન્માન થાય તાળી પાડો. બેંક ઉડે ન ઉડે રમેશભાઈ બેંક ન ઉડે ને નક્કી નહીં તમે ક્યાંક ઉડાડો બરાબર છે તમારું કામ એવું છે એટલે થોડાક રિલેક્સ થાય બસ. સરસ ત્યાર પછી ખૂબ સરસ ત્યાર પછી વિનંતી કરીશ છગનભાઈ મોહનભાઈ દડવા જયરામભાઈ બાલાના મોટા ચાવડીના માટે ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ અવાજ આપો. નાગજીભાઈ તમે સ્ટેજ ઉપર જ રહેજો. નાગજી કદાચ આપણા કાર્યક્રમને 4 લાગતા હોય છે. દાદાઓનો વિશેષ સન્માન એના માટે જોરદાર તાળીઓ થશે. બધે સન્માન કરશે લલિતભાઈ મકવાનજીભાઈ. ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ. ત્યાર પછી વિનંતી કરી જમનભાઈ રાઘવભાઈ બાલાકા. સરસ હાલો જોરદાર તાળી. ત્યાર પછી વિનંતી લાલભાઈ વાંચીભાઈ આપોળવાળી છે જ. સરસ વેરી ગુડ. એ સન્માનિત કરશે અને આ પૈસા 30,000 જે સુનાળા આવ્યા છે ને અમેરિકાથી સેટ અહીંયા આવ્યા છે બરાબર છે. આ અહીંયા માધાભાઈ આનંદભાઈ ગુંજાળા અને છગનભાઈ મોહનભાઈ દડવા બંને વ્યક્તિઓ આગળ આવશે અને એમને સન્માન કરશે. આપણા મુખ્ય દાતા અને આપણા મુખ્ય મહેમાન અને આપણા પરિવારના ચોપડાના આજીવન દાતા શ્રી વલ્લભભાઈ નાનભાઈ મોટા દડવા પટેલ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ જેવું સન્માન થવા જઈ રહ્યું છે. માડીને પણ આપણે ઉપર લાવીએ. બાનું નામ તો મને આપ્યું જ નહીં. લેતા આવો બેન લેતા આવો હાલો હાલો લેતા આવો બેન બે બેન. DJ Asis SK. જય સરદાર જય સરદાર. માઇક વાળાને કીધું હવે હરખું વગાડજો ભાઈ. તે કરી છે તો બહુ ઠેઠ સુધી એટલે ખૂબ સારું રહે. તો આજે બહુ આનંદ થયો. આટલા બધા ચોથાણી પરિવારના સભ્યો ભેગા થયા. સ્નેહ મિલન થયું અને સ્નેહ મિલનનો કાંઈક ઉદ્દેશ થવો જોઈએ. ખાલી ભેરો થવું અને ખાઈ પીને નોકું થઈ જવું ને એમાં અમારો ઉદ્દેશ શું છે? અમારો કાંઈક પ્રિન્સિપલ હોય કે આ માટે આ વર્ષે આ કર્યું તો આગલા વર્ષે આ કરશું. સકારાત્મક કાંઈક વિચારો. આ રમેશભાઈ રૂપાણીલિયાની થોડીક વાત કરી દઉં કે આ રમેશભાઈ એવો માણસ છે
કે ટાલિયાના ગામમાં જઈને દાંતિયા વેચી આવે. એટલા બધા હોશિયાર છે. કેમ કે બુદ્ધિ અમારામાં બહુ છે, પણ સાચે રસ્તે ઉપયોગ કરીએ તો. રમેશભાઈ જેવા એક ભાઈ કોકે ટિકિટ ભરવા પણ ગોંડલ વ્યા ગયા અને સ્ટેશન ઉપર ઉતારી દીધા. હવે કે તમે જાણો તમારું કામ જાણે. ખીચામાં 20 રૂપિયા હતા. 20 રૂપિયાનો સામાન લેવા અને સૌરાષ્ટ્ર મેલ નીકળે ત્યાં 10 પેકેટ લઈ અને રેલવેના ડબ્બાની ઉપર બારીમાં ઊભા રહી અને 20 પેકેટ વેચવા. જો અમારામાં કેટલી વેપારી બુદ્ધિ, આ રમેશભાઈની વાત કરું તો એક હાથમાં પેકેટ લઈ અને ભણેલા ગણેલા માણસો છેતરાય, અભણ ન છેતરાય કોઈથી. એટલે મારા જેવા અભણને તો ન પૂછું, પણ કોઈક સારા ભણેલ હતા એની પાસે હાથ લાંબો કરી કે સાહેબ આ પાકેટ લ્યો તમે. કે શું છે? ખાવાનું. શું છે? કે ઠંડો રતવો, આઈટમ જુઓ, ઠંડો રતવો, વડો મઠ્ઠો, લંબો પૂછો, ખાને મેં સ્વાદિષ્ટ. પૈસા કે 20 રૂપિયા. ફરતી 20 રૂપિયા આપ્યા, ખીચામાં નાખ્યા. આગળ વધો, બીજા 3-4 ડબ્બામાં પાકેટ વેચાઈ ગયા. રમેશભાઈ પાછા ગોંડલ. ઓલી ટ્રેન ચાલુ થઈ એટલે કે હવે આપણે ડબ્બા ખોલી હવે ખાઈ. અંદરથી 2 ગાજર નીકળ્યા, લોદરિયા ગાજર 2, ઠંડો રતવો, વડો મઠ્ઠો, લંબો પૂછો, ખાને મેં સ્વાદિષ્ટ. સમજે જ નહીં કે હું વેચે છે. એટલે અક્કલ હોય. આ ભાઈ ગાયોની ગૌરજ નીકળે. આપણે કાંઈ કરવું નથી અને ખોટા સટ્ટામાં કે લોનું લઈ અને કામ કરી અને પછી નુકસાન થાય. બાપાની જમીન વેચી અને એને નવરા કરી દે. બાપા પછી જાય ક્યાં? છોકરા ક્યાં છે? તો કે સુરત. તમે શું કરો? હું અહીં બેઠો. આવું ન કરે. છોકરાઓને પ્રાઇવેટ બિઝનેસ કરવો હોય, ફેમિલી બિઝનેસ, મતલબ થઈ જશે. આ મોટી મોટી કંપનીઓ ફેલ થવાનું કારણ કે ટ્રેનિંગ નથી આપી. મારો બાબો બહુ લાગ્યો હોય નાનો. હું સૌરાષ્ટ્રમાં રાજકોટમાં નોકરી કરતો ને ત્યારે આકોરવાડી, દાવા, મોડી, મોનપરી, ઇટાળા, બબરું, દાંતરાણા બધું જોયેલું મેં. ગીરવાળાનો કહું છું. હું એક મેકેનિક હતો અને એની રિપેર કરી એટલે જમવા દઈએ આપણને. હવે એક જગ્યાએ જમવા ગયો તો નાનો છોકરા બેઠા ને આવા, એ આવી અને મારા ભેગો બેસી ગયો. હવે આપણે મેં કીધું આપણા લગ્ન થયા ને છોકરાઓ કે આપણને ખબર નથી નહીં. એટલે મેં બેને કીધું આ બાબો એ કે મહેમાન ભેગો જ બેસે. અરે મેં કીધું તારી ડોસીનું કાંદો માનો ભાગ્યો. મેં હવે આ કોઈ મહેમાન ભેગો બેસે નહીં, પણ ટ્રેનિંગ આપવી પડે. છોકરાઓને ટ્રેનિંગ આપવી પડે કે ક્યાં બેસાય. અત્યારે છોકરાઓ શું છે? મોબાઈલમાં મસ્ત અને માય મોબાઈલમાં મસ્ત. આ દૂરદર્શન એટલે દેશની માં આખો દી વોટ્સઅપ જોતી હોય તો શાકવાળાનો ફ્રેન્ડ થઈ જાય ફેસબુકમાં. આ કે મારો ફ્રેન્ડ છે. આવું ન કરતા આપણે શોભે નહીં. આપણે બહુ ઊંચા ખાનદાનના છીએ. આપણે રામના દીકરા લવના વંશજ છે, લેવા પાડીદા. આપણું મૂળ બહુ ઊંચું છે એટલે નીચું આપણે જોવાય નહીં. અને આ ફેશન તો ટેમ્પરરી છે. ફેશન ટેમ્પરરી કેવું હતું કે બકરીની લડાઈ, બકરીની લડાઈ, પતિ પત્નીનો ઝઘડો અને હવારના વાટડા. બપોર થાય તો સાફ થઈ જાય. બપોર પછી કાંઈ ન હોય. હવે અમારા ઘરની વાત કરે, આજ તો બધા ઘરના છે કેમ વાંધો નહીં. હું શરૂમાં ઇન્દોર ગયો ત્યારે એકલો રહેતો હતો. પછી 2 વર્ષ પછી ઘરવાળાઓને મેં ઇન્દોર લેવો અને મારા ઘરવાળા રમેશભાઈ કરતાં વધારે ભણેલા. MBA રમેશભાઈ કહે તમે MBA એટલે મને બધું આવડે. MBA
મને બધું આવડે. હવે એ કરિયાણાની દુકાને જાય અને કરિયાણાની દુકાને કે ભાઈ ગળ છે, એટલે ઓલો કે સમજે ને આ તો આને ગુજરાતી સિવાય બીજું આવડે નહીં, ઓલે કે નથી થાય. તો એ પછી એને શીખવાડ્યો એટલે કારણ કે અંગ્રેજીમાં સહી કરે, એટલે આ બધું માથાકૂટ કરવી પડે. ને તો આંધળું કૂટાય તેવું તો ગડબડથી કાળકા બળબડતા મસાલ નાતે ચીખલી કુંડે મા ભૂતળી બાપ શેતાન આવું થાય બધું. એટલે સમજણ છોકરાઓને આપો અને કઠણ પરિશ્રમ કરાવો, સખત મહેનત આપો, એને લાજ ન કરો. એ રોતો હોય તો રોવા દો ઘોડિયામાં, એની ઉપાધિ ન કરો. બેદા સાતાની સાથે દવાખાને દોરોમાં એને ઓહળીઓ પાવ, દોષીઓને પૂછો, એ બતાવશે કે આને હું દર્દ છે. દોષીને વાત ન કરવા જોઈએ, તમને ખબર ન પડે. અરે ભાઈ તારા ઘરવાળાને એને તેનો છે, એને ખબર નહીં પડે તને ક્યાં કરવા માંડી. એટલે આવું ન કરતા સન્માન કરજો. અને આપણે જો ખોવાઈ જશું, આપણે જો ભટકી જશું ને તો 2 લાઈન કહું ભજન, મારો અવાજ આજ બેસી ગયો છે કે હમદન જીવનમાંથી જાય પછી જો દેવી થાય. બધું જોવાય હમદન જીવનમાંથી જાય, એટલે હમદન જીવનમાંથી જાય તો જોવા જવું કાંઈક કઠણ પરિશ્રમ કરજો, કઠણ ટ્રેનિંગ આપજો. ભૂખે મારો હોય ખોવાડો, ઉપરથી ઉતારું ખાલ, એટલું કરતા ન માને તો પછી કરી દઉં ન્યાલ. એટલે આટલું કરશો તો ગમે ત્યાં ફેલની થાવ, ગમે ત્યાં સક્સેસ થાવ. આપણું લોહી બહુ ઊંચું છે. એક ભાઈ જે કોઈ કરવા પટેલ હોય તો માફ કરજો, એ કે એની કુળદેવી ઉમિયાજી તમારી ખોડિયા. મેં કીધું અમારી 2 કુળદેવી, અમે ધનપાલ કરીને 7 પક્ષો 7 છે, પૂર્ણ અમારી કુળદેવી. એટલે અમારું બહુ કુળ ઊંચું છે. હવે સગા 2 ભાઈઓ હોય, કોઈ ડૉક્ટર હશે હમણાં ભાઈને ઇનામ આપ્યું ને, તો 2 ભાઈઓનું લોહીનું ગ્રુપ એક ન મળતું હોય. એકનો પોઝિટિવ હોય, એકનો નેગેટિવ હોય. તો મેં કહ્યું લેવાને કરવામાં ફરક શું? આ બેના જીન્સમાં તમને બધાને કહું, બેનો ભાઈઓ બધાને કે લેવો પટેલ 1000 ફૂટનો ઊંડો કૂવો હોય તો એકલો કૂદે, કરવા 11 ભેગા થાય છે. આ ફરક છે, આ અમારા દેશમાં ફરક છે. કારણ કે અમે તો રામના વંશજ છીએ. હાથમોની સંતા કમળ કંતા બળદર સંતા બત્યો સાકર ત્રિવર ધારણ ધર્મ સુધારણ બંધ ઉદાહરણ બહુ તારણ કઈ કે કારણ રાજ નિવારણ અસુર વિદારણ મધ ભારણ બહુ સિંધુ તારણ જન વિદારણ ભાર ઉદાહરણ ભગવતા. અમે એની સંતાનો છીએ. અમે દારૂ પીને નાટક કરી અમને શોભાતો છીએ. અમારામાં તો જનની માના દૂધમાં નશો હોય, બીજો નશાની જરૂર ન પડે. એટલે બધા બાળકોને માઓને બધીને કહું છું, અને માજો સારું ખવડાવજો. પીઝા બર્ગર નૂડલ આનાથી દૂર રાખજો. એકાની હોદરીમાં 24 કલાક પછી અજબ થાય. પીઝાને 24 કલાક લાગે. જારનો રોટલો 3 કલાકમાં થાય, બાજરાનો 5 થાય, અને ઘઉંનું 7 કલાક અજબ થાય, અને પીઝા 24 કલાકે થાય. એટલે આ ચાલે કરતા નહીં. આપણો દેશી હિસાબ રાખજો. અને છોકરાને કરારે જો ને, આ છોકરામાં દમ નથી, લગાઈ ગયેલા ભીંડા જેવો લાગે. છોકરામાં દમ હોવો જોઈએ. એટલે આ છોકરા માઓની જવાબદારી છે. મારે જ ખવડાવો ન ખાય તો પણ સાચું ખવડાવો, સારું ખવડાવો. ઘી ન હોય તો રમેશભાઈને જ મગાવી લેજો. 3500 રૂપિયા કિલોથી 2.5 લાખ રૂપિયા કિલોનું ઘી વેચે છે રમેશભાઈ. અંગ્રેજોની આંખમાં મરચા નાખીને ધંધો કરે, આનું નામ રમેશભાઈ ઉપાડે છે. આ લેવા પટેલની તાકાત. 2.5 લાખ કિલો અમેરિકાવાળાનું ઘી લઈને જાય તો તમે પણ કરી શકો. પણ કાંઈક વિચારો, શક્તિ બહુ છે, સંભાળી રાખો, એકબીજાની ઈર્ષા ન કરો. અને બધાથી કઠણ કામ જીવનનું, કોઈના ભેગો રહેવું એ અને કોઈને ભેગો રાખવો એ, આ 2 કઠણ કામ. એટલે કોઈના ભેગા રહ્યો તો વફાદારીથી રહેજો, એની કોમ્પિટિશન નહીં કરતો. અને કોઈને ભેગો રાખો તો તિરસ્કાર નહીં કરતા.
એને લાઈને ચડાવજો. તમારા વિશ્વાસ એને તો એનો દીકરો તમને આપ્યો, એને પોતે લાઈને નહીં ચડાવો. એટલે આ સમાજનું થોડું રિપેરિંગ છે, બહુ જાતું નથી, પણ કરશો તો થઈ જશે. જય માતા. જોરદાર તાળીઓ દાદા માટે. બરાબર છે, તમારે શું સુધારા કરવા એવું તમારે જોવાનું છે. અને બહુ મુદ્દાની વાત કરી દાદા, સૌથી વધારે મને ગમ્યું, અમે નથી કહી તમે કહી ગયા મૂળ વાત. દાદા, સશસ્ત્ર સેનામાં ઝંડા દિવસ નિમિત્તે આપણા મિલિટરી આર્મીને પણ દર વર્ષે 1.5 થી 5 લાખ રૂપિયા સુધીનો દર વખતે આર્મીમાં પણ ડોનેશન આપે છે. આપણે પણ એનું ડોનેશન સ્વીકારીએ છીએ. એવી ઘણી બધી મતલબમાં સંસ્થાઓ છે જેમાં એમના ડોનેશન હોય છે. તો એ બદલ દાદાને ખૂબ આપણે આભાર માનીએ, એમને બિરદાવીએ. ત્યાર પછી એક થોડીક મહત્વની જાહેરાત. દાદા છેલ્લા 3 વર્ષથી આપણને આગ્રહ કરતા હતા કે કંઈક ટ્રસ્ટ બસ બનાવો તો કંઈક સરખું દાન આવે, દાતા મતલબમાં તો તમને કંઈક મળે. બરાબર છે. એટલે આ બેઝ ઉપર આ ફાઉન્ડેશન દાદા આ વખતે અમે બનાવવા જઈ રહ્યા છીએ. બરાબર છે. ચોથાણી પરિવાર, સમસ્ત ચોથાણી પરિવાર લેવા પટેલ ટ્રસ્ટ, એનું નિર્માણ આપણે આ વર્ષથી શરૂઆત કરીએ છીએ. બરાબર. અને એના સભ્યો છે બાલાગામ ભાવિનભાઈ કેશુભાઈ, વિનોદભાઈ ટપુભાઈ, બળેલ પીપળિયા કૃપાલભાઈ ભગવાનભાઈ, શેખ પીપળિયા આશીષભાઈ રમેશભાઈ, રણજીતગઢ હરેશભાઈ નાગજીભાઈ, નવાગામ જયેશભાઈ ધીરુભાઈ, આ સભ્યો છે. અને હાલ શરૂઆતી ધોરણે આપણે જે ટ્રસ્ટીઓ નિમા છે એના નામ પણ હું અહીંયાથી નોંધ લઉં છું. સહમંત્રી તરીકે જસાપર અમિત દિનેશભાઈ, સહમંત્રી જીવાપર ભાવેશભાઈ વિનુભાઈ, મંત્રી રાજેશભાઈ ભીખાભાઈ મજેવડી, સહ ખજાનશી નરેશભાઈ બાબુભાઈ મોટાદડવા, ખજાનશી ગોખલાણા મનસુખભાઈ ગોરધનભાઈ, ઉપપ્રમુખ જસાપર રાજેશભાઈ બાબુભાઈ અને પ્રમુખ શ્રી દિનેશભાઈ હેરજીભાઈ ચોથાણી. આપણું આ એક ટ્રસ્ટનું આ વખતે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અને ટ્રસ્ટનો નંબર લગભગ 10-15 દિવસમાં આપણને મળી જશે. આ બેઝ ઉપર અમે બીજું કે આમાં જે પણ ટ્રસ્ટીઓ નવેસરથી જોડાવા ઈચ્છતા હોય ચોથાણી પરિવારના, તો આપણે આવકારીએ છીએ. શરૂઆતના ધોરણે, પ્રાયોગિક ધોરણે આપણે આ ટ્રસ્ટની શરૂઆત કરી છે. એટલે જેમને ટ્રસ્ટી તરીકે જોડાવવું હોય તે પણ આપણને નોટિસ કરાવી શકે છે. એના રૂલ્સ અને રેગ્યુલેશન જે ટ્રસ્ટના ઓથોરાઇઝડ હોય એ પ્રમાણે નવા સભ્યો, નવા ટ્રસ્ટી તરીકે આપણે પણ જોડી શકીશું. અને આગ્રહ રાખીશું કે આ ટ્રસ્ટમાં સારું એવું ડોનેશન આપણી વચ્ચેથી જ મળે. એ ડોનેશનનો લાભ પરિવારને મળે અને ડોનેશન આપવાથી તમારી યશ અને કીર્તિ વધે અને પ્લસ એનો જે પણ બેનિફિટ્સ હોય એ તમે પણ લઈ શકો. સાંભળી જાઓ, કહું છું સાંભળી જાઓ. તાળીઓ માટેની ફૂલ તૈયારી રાખજો. બરાબર છે. ટ્રસ્ટની શરૂઆતમાં જબરજસ્ત મજાની જાહેરાત છે. બરાબર છે. જાહેરાત માટે એટલે તાળી સિવાય કંઈ સંભળાવવું ના જોઈએ. બરાબર. આપણને જાહેરાત ટ્રસ્ટના નામ ઉપર મળી છે કે ટ્રસ્ટનો CSR સર્ટિફાઈડ નંબર આવી જાય એટલે દર વર્ષે 5 લાખ રૂપિયાના દાતા, આપણા મુખ્ય દાતા વલ્લભભાઈ ઇન્દોર તરફથી આપણે જોરદાર તાળીઓ. CSR નંબર આવી જાય ત્યાર પછી દર વર્ષે 5 લાખ રૂપિયાનું દાન ચોથાણી પરિવાર ટ્રસ્ટને વલ્લભ દાદા ઇન્દોર તરફથી મળશે. ખૂબ સરસ, જોરદાર તાળીઓ. વાહ, સરસ, ખૂબ સરસ. દાદા ખૂબ આનંદ આવ્યો. ખબર નહીં આશ્રય મિલનને શું ચાંદ લાગી ગયા છે આ વખતે, કારણ કે તમે અમારી ઘણી બધી મૂંઝવણ હળવી કરી નાખી. વેરી ગુડ. બીજી જાહેરાત અમે રમેશભાઈનો સંપર્ક કરીશું ચોક્કસ. ત્યાર પછી એક જાહેરાત છે આપણી પાસે. કિશનભાઈ પ્રવીણભાઈ ચોથાણી, જાનભાઈ જ્વેલર્સ, જેમનું બોર્ડ આપણે સાઈડમાં લાગ્યું છે. એમનું એડ્રેસ છે માતૃશક્તિ વાડીની સામે પુણાગામ. બરાબર. આપણા પરિવાર તરફથી જ્વેલર્સ છે. એ કિશનભાઈની જાહેરાત છે કે આપણા પરિવારમાંથી જે પણ દીકરીના પિતા હાજર ના હોય એમને કોઈ પણ જ્વેલરી કરાવી હોય, લેબર કામમાં 25% ડિસ્કાઉન્ટ કમ્પલસરી આપશે. જે પણ દીકરીના પિતા હાજર હયાત ના હોય અને એના લગ્ન વખતે જે પણ જ્વેલરી એમના જ્વેલર્સમાંથી બનાવવામાં આવશે તો એનું 25% લેબર કામનું ડિસ્કાઉન્ટ જાનભાઈ જ્વેલર્સ તરફથી મળશે.
મને અમુક એવા એડવાન્સ દાતા વંદન મળ્યા છે અને થોડુંક છેલ્લા દાદા આપણે શરૂઆતમાં આપણો ઉત્સાહ ઘણો સારો હતો, આર્થિક રીતે આપણી પાસે ફંડિંગ હતું, આપણે આ જ કાર્યક્રમ આ જ રીતે આપણે કરતા આવીએ છીએ. પણ ધીરે ધીરે છેલ્લા કોરોના ગયો ને તો ખબર નહીં થોડોક યુટર્ન આવ્યો છે, એટલે આર્થિક બાબતે આપણે મતલબમાં થોડાક ધીરે ધીરે નબળા પડતા જઈએ છે. તો મને એવું દેખાય છે કે જેમ દાદા તમારી જાહેરાત આવી ને, જાહેરાતના બેઝ ઉપર હું નવી વાત કરવા ઈચ્છું છું કે 5 લાખ રૂપિયાની એડવાન્સ જેમ જાહેરાત કરીને એમ આવતા વર્ષના સ્નેહ મિલન માટે આમાંથી જે પણ દાતાઓને એડવાન્સ આવતા મિલન સ્નેહ મિલનની જાહેરાત કરવી હોય તો એ કરી શકે છે. પૈસા આવતા વર્ષે જ આપવાના છે, બરાબર છે? એટલે એવા દાતાશ્રીઓ જો કે મને મળી ગયા છે એને હા, તો એવા હું જાહેરાત આપણું સ્ટેજ સેશન કરશે ને પછી એમને સ્ટેજ ઉપર બોલાવીશ, બરાબર? તો એવા દાદાઓને જેમની ઈચ્છા હોય તે જાહેરાત કરી શકે છે આવતા વર્ષ માટે, અહીંયા લખાવી શકે છે. એમની નોંધ આ જ વર્ષે લેશું અને આવતા વર્ષે પણ લેશું. એના સિવાય આ વર્ષમાં જેમને પણ દાન લખાવવાની ઈચ્છા હોય પાછળ સ્ટેજના ખજાનચી બંને બેઠા છે, એ સ્ટેજ ઉપર અહીંયાથી મતલબમાં ત્યાં જે પણ લખાવવાનું બાકી હોય, લખાવેલું હોય અથવા તો જમા કરાવવાનું હોય ત્યાં સ્ટેજ વ્યવસ્થાની પાછળની સાઈડ આપણે કાઉન્ટર છે ત્યાં કરાવી શકીએ છીએ આપણા ખજાનચી પાસે. હવે આપણે આપણો અહીંયા પ્રથમ સેશનનો કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ. બીજું સેશન આપણા બાળકોના ઇનામ વિતરણ તરફ આપણે આગળ લેવા જઈ રહ્યા છીએ. બાકી છે આ લેજો આપણે. હાલો, ચોથાણી પરિવારના સ્નેહ મિલનમાં આપણા આમંત્રણને માન આપીને પધારેલા મહેમાનો, વંદનીય વડીલો, ભાઈઓ તથા બહેનો, આ વખતે આપણે સરપ્રાઈઝ સન્માનનું આયોજન કર્યું હતું કે જેનું સન્માન કરવાનું છે એ આપણા મહેમાનો જે બહારથી આવે છે એ આપણું જે આ સુરતની અંદર જે કાર્ય થાય છે કે જે કાર્ય કઈ રીતે થાય છે, 4-5 મીટિંગ કરવી પડે છે, રિઝલ્ટ કલેક્શન કરવું પડે છે, એનું સોર્ટિંગ કરવું પડે છે, કોઈ રહી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું પડે છે. તો આપણા પરિવારના મહેમાનો જે આવે છે એ સતત કોન્ટેક્ટમાં હોય છે અને તેઓએ પરિવારના કાર્યની નોંધ લીધી છે. એટલે આપણા પરિવારના મોટા ભાઈ ગણાતા અથવા માર્ગદર્શક એવા દિનેશભાઈ અને રાજેશભાઈ, આમ તો ગણો તો આપણા 6-7 વર્ષના સ્નેહ મિલનના જે આધાર સ્તંભ ગણાય કે કોઈ પણ વખતે આપણે મીટિંગની અંદર હું હાજર ન હોઉં તો ચાલે, પણ આ બંને ભાઈઓ જેટલી પણ મીટિંગ હોય છે એની અંદર હાજરી આપે છે. તો જીવાપર અને અમદાવાદ ચોથાણી પરિવાર વતી વેલજી કાકા છે જે પોતાની ઈચ્છાથી મોમેન્ટો તૈયાર કરી અને લાવ્યા છે. તો હું દિનેશભાઈ અને રાજેશભાઈને સ્ટેજ ઉપર બોલાવી અને વેલજી કાકા તેમજ જીવાપર પરિવાર વતી હસમુખભાઈ, ભાવેશભાઈ અને કિશનભાઈને વિનંતી કરું કે આ બંને ભાઈઓનું મોમેન્ટો અને શાલ ઓઢાડી અને સન્માન કરે. પરિવાર વતી બહુ આધાર સ્તંભ છે કે ભાઈ માન સન્માન બધું પી જાય અને આ પરિવારને હકાવે છે. આપણે એક વખત ખુરશી ન મળે તો આપણે બીજી વખત એમ કહીએ છીએ કે ન્યા નથી જવું. આ ભાઈઓ એવા છે કે પહેલા તમે આગળ રહ્યો, હું પાછળ. કોઈ પણ પરિવારને આગળ લાવવા માટે એની અંદર એક મોટો ભાઈ એવો હોય છે કે જે બધો ગમ પીને બેઠો હોય છે, જેની સમાજ તેમ એમ ન હોય કે ભાઈ આ છે. તો તાળીઓથી વધાવો દિનેશભાઈ અને રાજેશભાઈને. આ સન્માનની નોંધ વેલજી કાકાએ લીધેલી છે. ખૂબ ખૂબ આભાર વેલજીભાઈ. પણ આ સન્માનના હકદાર ખાલી અમે 2 ભાઈ નથી, મારી ટીમ પાછળ ઉભી છે. આખી ટીમ આવી જાઓ, મારી ટીમ, કારણ કે આજ મારો સપોર્ટ છે, બરાબર છે? અમે તો ખાલી વેતરણ કરી ચાલીએ. ચાલો, આજે મારું સન્માન ક્યારે થવું ના જોઈએ. વેલજીભાઈની મારામાં આ રસ છે તો અમે હંમેશને માટે આવકારીએ છીએ. કમિટીની અંદર જેટલા પણ યુવા હશે એટલું કાર્ય જોશથી થશે. થેન્ક યુ. Yeah.
એના માટે કાર્યક્રમ છે આખો વાંધો ને બોલાય અંગૂઠા ઉપર આપણા આ જો કેવું નામ ભૂલાઈ ગયું ને કર્મ અશ્વિનભાઈ 500 રૂપિયા નામ છે કોઈને ચેલેન્જ લેવાની તાકાત 500 રૂપિયા ઇનામ અંગૂઠા ઉપર હાલવાનું જો હું હાલી દઉં જો સ્ટેજ ઉપર આવશે સન્માન કરશે ભાઈ શ્રી બાબા એમના મમ્મી પપ્પા માટે જોરદાર તાળી આપણે વગાડવાની આ આપણા આજીવન દાતા છે આમાંથી જેમને પણ આવતા વર્ષના સ્નેહ માટે પોતાની ધનરાશિ લખાવી હોય સ્ટેજ ઉપર આવતા જવા વીર ભામાશાહની લાઈન કરવાની છે આપણા પરિવારમાંથી બરાબર છે એક પછી ઊભા થાય પૈસા આવતા વર્ષે જ આપવાના છે આ વર્ષે નથી આપવાના બરાબર આવતા વર્ષનું આયોજન આના કરતા
પણ બેસ્ટ કરી શકીએ, પણ ક્યારે કરી શકીએ કે આપણે જે આમાંથી આપણે આપવાની આવડત છે, આપણા આપવાની કે નામ જેટલા અલ્પેશભાઈ નવા નામ નોંધતા જાઓ. અરવિંદભાઈ રાજકોટ 11,000 રૂપિયા, ખાલી ઉપાડો. નિલેશભાઈ મજેવડી 5,000 રૂપિયા, મહેશભાઈ રાજકોટ 5500 રૂપિયા. આ આપણા નવા દાતા અને આવતા વર્ષ માટે એડવાન્સ દાતા છે. સરસ, આવી જાઓ, નામ નોંધતા જાઓ. વલ્લભભાઈ કુંદાળા 1,000 રૂપિયા, વલ્લભભાઈ સ્ટેજ પર આવશે. 1,000 રૂપિયાનું દાન, નાની મોટી વાત નથી, આવું જ પડે દાદા, હાલે જ નહીં એમાં. આ મંચ તમારી રાહ જોવે છે. ચાલો, આ એવા દાતાઓનું સ્ટેજ બનવા જઈ રહ્યું છે કે જેની આપણે ખાસ જરૂર છે અને આના સ્તંભ ઉપર આપણો પરિવાર ઉભો રહેશે. વિનુભાઈ ચોથાની 5100 રૂપિયાના દાતા, જોરદાર તાળીઓ. વિજયભાઈ આજીવન દાતા 5100, કમિટમેન્ટ હોવી જોઈએ આજીવન. હું તો આવતા વર્ષમાં કહું છું, આજીવન દાતા. પાડો તાળીઓ. આધાર સ્તંભ બનવા જોઈએ, પાયા બને છે આપણા, બરાબર છે, આવતા વર્ષના. અને આના કરતાં પણ બેસ્ટ કાર્યક્રમ કરવો છે, કંઈક સારું લાગે, આપણા બાળકોને સારું લાગે, એના માટેની આ કવાયત છે. 11,000 રૂપિયા આશીષભાઈ વાદલપુર, જ્યાં હોય નથી સ્ટેજ ઉપર આવી જાય. રણજીભાઈ આવી જાઓ સ્ટેજ ઉપર. 5100 રૂપિયા સંજયભાઈ ગઢવાભાઈ ચોથાની શેરગઢ, એક જોઈએ. પણ અનાયાસે સંજોગો વસાત કોઈ મજબૂરીને કારણે તમે નહીં હાજર રહી શક્યા હોય, તમે તમારી ધનરાશિ પણ સ્વેચ્છાએ ડાયરેક્ટ જમા પણ કરાવી શકો છો. ભાઈ આવો આ બાજુ નામ નોંધાવવા માટે. વાહ, સુરેશભાઈ જેઠાભાઈ 5100 રૂપિયા, પાડો તાળી. આ મંચમાંથી આ કાર્યક્રમનો બજેટ ઊભો થઈ જવાનું છે અને એવો કાર્યક્રમ કરવો છે કે આના કરતાં તમને કંઈક વિશેષ સારું લાગે, બેટર લાગે, બેસ્ટ લાગે, બરાબર છે, અને એનાથી તમને કંઈક ગમે, તમે ગદગદિત થાવ, બરાબર છે. સારી વસ્તુ વાપરવી છે, આપણે વાપરવી છે, સારું કામ કરવું છે, સારો કાર્યક્રમ કરવો છે, એટલે હાથ તો પાડો. હા, એ ખોટો વાત કરો, જાગો છો ને બધા, બોલા કોના પેલા ટેકે બેઠા તો ભૂતા હોય એવું લાગે છે. આ પરિવાર આખો તોફાની પરિવાર છે. આમાં ઘણા વ્યક્તિઓ એવા છે કે જેમને મતલબમાં કાંઈક સારું અચીવમેન્ટ કર્યું, ધંધાત્મક રીતે આવ્યા તો નામ નહીં દઉં, બરાબર. એ સમયે આપણા પરિવાર પાસે પૂરતું ફંડિંગ નહોતું, પણ આપણા પરિવારના 10 ભાઈઓને આપણે 5 ભાઈઓને આપણે રિક્વેસ્ટ કરીને એને લગભગ આપણે 35,000 રૂપિયાનું ડોનેશન આપી શક્યા હતા, બરાબર. સ્વેચ્છાએ જેને જે રીતે સોરી 1,000 રૂપિયા આપણે ડોનેશન આપ્યું, આર્થિક યોગદાન કરે, કારણ કે એ ઘરને યોગ્ય રીતે એની જરૂર હતી. એટલે આવા ઘણા આપણા પરિવારના ઘણા પણ એવા મિત્રો, આપણા ભાઈઓ હશે કે જેને ખરેખર ખરા અર્થમાં જરૂરિયાત હોય છે. એ પૂછી તપાસી જાણી ટકોરો મારીને એવું લાગે અને જરૂરિયાત છે ત્યારે આપણે ડોનેશન આપતા હોય છે. ચલો, નવા દાતા અશ્વિનભાઈ જસાફર, દિનેશભાઈ મુંબઈ 5151 રૂપિયા, ભગવાનભાઈ મુંબઈ 5151 રૂપિયા, મહેશભાઈ મુંબઈ 5151 રૂપિયા, દીપકભાઈ શેખ પીપરિયા 5100 રૂપિયા. હજી ખાલી પૂર્ણ ઘટે છે. હવે આખું સ્ટેજ ભરવાનું છે. શેખ બધા આમાંથી હાજર આવી જાવ, મંચ તમારું છે. બેનો કોઈ હેલા નહીં, બહુ મેં માથે કરી ત્યાર પછી અરુણાબેન નંદલાલભાઈ તોફાણી આકોલવાડી ગોઠપેનના આજીવન દાતા જે આપણને મળ્યા છે. હાલો અરુણાબેન ક્યાં છે? હાલો આવો અરુણાબેન, આવો. બેન તરીકે આપણે સેકન્ડ બેન મળે છે, દાતા તરીકે મારો મળે. અરુણાબેન ગોલ્ડપેનના આજીવન દાતા આપણને મળ્યા છે. બાળકોને હાલો ત્રીજા બેન મળ્યા છે આપણને, ગંગા જમના સરસ્વતી. હાલો 3 ત્રિપુટી થઈ ગઈ. હા હાલ્યું, આપણે હાલ્યું, વાંધો નથી. હાલો ત્રીજા બેન માટે તાળીઓ તૈયાર રાખજો. આપણી ટીમની વાત કરું છું. તમારી ટોળી અલગ, અમારી ટોળી અલગ. 3 જ છે હો, 3 જ. કંઈક સાઈડમાં મૂક્યું હોય એમાંથી ક્યાં ઘરે કદાચ થોડું 2-3 જણા ભેગા થઈને દાતા બની શકે. આપણી ટીમની મેજોરિટી હોવી જોઈએ. કે તો ત્યાં જય ભવાની બોલો. આવો દાતા તરીકે, કારણ કે આ તો આપણું પોતાનું ફેમિલી છે, ચોથાણી પરિવાર, આપણો પરિવાર. જો ભાઈઓ હતા દાતા બની શકે તો બહેનો કેમ નહીં? ક્યાંક થોડુંક નાનું જે કામ કરતા હશે એમાંથી બચત કરી અને આપણે આપણા પરિવારને ખરેખર મદદ કરવી જોઈએ, એવું મારું માનવું છે. રાઈટ? તો આ 3 બહેનો છે, 3માંથી 30 બહેનો કરો એમ થઈ જવું જોઈએ. કાલે સંદેશમાં સમાચારમાં આવવું જોઈએ કે ઓહો તો થાણીના પરિવારની બહેનો પણ પાછળ નથી. રાઈટ? ચાલો
નવા દાતા તરીકે 11,000 રૂપિયા છગનભાઈ ભૂરાભાઈ ગોખલાણા. હાલો છગનભાઈ, આવી જાવ સ્ટેજ ઉપર. 11,000 ના દાતા આવતા વર્ષના. જોરદાર તાળીઓ છગનભાઈ માટે. ત્યાર પછી નેક્સ્ટ ચંદ્રિકાબેન દિનેશભાઈ 5100 રૂપિયા બળેલ પીપળિયા. ચંદ્રિકાબેન માટે જોરદાર તાળીઓ. ત્યાર પછી નવી પેઢી આપણી વચ્ચે નવી પેઢી જે ધંધામાં બની છે જોગી કન્સ્ટ્રક્શન કિરણબેન નિલેશભાઈ ચોથાણી. ક્યાં છે કિરણબેન? આવી જાવ સ્ટેજ ઉપર. વાહ, બેનના એનાઉન્સમેન્ટનો દમ તો જુઓ, બેનોની લાયન. નવી પેઢી નવા કન્સ્ટ્રક્શન નવા નામથી કિરણબેન નિલેશભાઈ ચોથાણી મજવડી તરફથી આપણા ચોથાણીવાળા પરિવારના ટ્રસ્ટને 5100 રૂપિયા દાન આવે છે. પાડો તાળી કિરણબેન માટે. ત્યાર પછી કિશનભાઈ ફ્રેન્ડભાઈ જીવા પર 5100 રૂપિયાના દાતા. કિશનભાઈ ઉપર હોવો જોઈએ, તાળીઓ જોરદાર. ત્યાર પછી નવા બેન આશાબેન ચોથાણી 5100 રૂપિયા. પાડો તાળી આશાબેન માટે. વૈયાવો બેનો. ચાલો હવે છેલ્લી મિનિટ છે, છેલ્લી મિનિટ. નવા દાતા તરીકે બસ હવે ખૂણો ભરાઈ ગયો, મારો આખું સ્ટેજ ભરાઈ ગયું. ઇનફ. ભયો બાપો ભાઈ. આ આપણા પાયાના આધારસ્તંભ છે. આ જુસ્સો છે ને, જ્યારે અંદરથી લાગણી ઉભરે ને પરિવાર માટે, કંઈક ભાવના ઉભરે, કંઈક પ્રેમ ઉભરે, ત્યારે આવે છે. બરાબર છે? અને પૈસા આપવા એ ખરેખર છે ને કલેજાની વાત છે. કમાઈને લઈ 2500 રૂપિયા જયશ્રીબેન હરેશભાઈ બગડુ. 2500 રૂપિયા દક્ષાબેન મહેન્દ્રભાઈ બગડુ. 5100 રૂપિયા શર્મિષ્ઠાબેન વલ્લભભાઈ ગુંદાળા. વાહ, જો પતિ અને પત્ની બંનેનો ફાળો. હા, પતિ શ્રી વલ્લભભાઈ લખાવ્યા છે 21,000 રૂપિયા. બોલો. અને 5100 રૂપિયા શર્મિષ્ઠાબેન વલ્લભભાઈ. મારો તાળે ડબલ ડેકર 5100 રૂપિયા હેમાબેન ગંધરભાઈ ખેરસરા. 5100 રૂપિયા હેમાબેન ગંધરભાઈ ખેરસરા. હો તાળીઓ પણ બહેનો માટે. હવે તમારો વારો છે. આમ જો હારવાર વરોડી. હો સ્ત્રી પુરુષની સમોવડી છે. આપણે ખાલી વાત સાંભળેલી પણ છે જ, છે જ, બાકી નથી, છે જ. એટલે હવે મારું હૃદય ભરાઈ ગયું છે. પરિવારનું ખીચું ભરાઈ ગયું છે. મને ખબર નથી, મારું હૃદય ભરાઈ ગયું હજી. ઓ રૂમાલ લાય તો રોઈ લો પડી. નવા નામ હજી. અને એ બેનો ઉભા છે લાઈનમાં પાછી. કઈ પાડો તાળી એક વખત. ચાલો મને હા, બહુ મોટી વાત છે. જે બેનું નામ લખાવશે ને દાતા તરીકે બેનોનું સન્માન સ્ટેજ ઉપર થશે. બરાબર છે? એટલે તમારે બેનોનો લાભ લેવો હોય તો લઈ લેજો. પૈસા તો તમારે આવતા વર્ષે કરવાના છે. આ વખતે મૂળ ઉપાધિ નથી. આવતા સ્નેહ મિલનમાં પકડીને ચાલો 365 દિવસ તમારી પાસે છે. બરાબર? સારા કામમાં આપવાના છે, સારી જગ્યાએ આપવાના છે. અને હા, આપણી પરિસ્થિતિ જોઈ અને સંભાળીને આપવાના છે. આ પણ મહત્વનો મુદ્દો છે. આપણી પરિસ્થિતિ જોઈ અને સંભાળીને આપવાના છે. બોલાવો દિનેશભાઈ. ભાઈ આ બહેનો માટે ખાસ તાળી પાડજો. આ બહેનો માટે ખાસ તાળી પાડજો. આગળની બહેનો ઘણું બધું આપ્યું છે, પણ જે છેલ્લે આ બહેનો આપ્યું છે ને, મારા ધ્યાન પ્રમાણે તલસ્પર્શી વાત હોય. બરાબર છે? 2100 રૂપિયા ગીતાબેન વિપુલભાઈ ગીરગુંદાળા. 2100 રૂપિયા જલપાબેન સંજયભાઈ ગીરગુંદાળા. અને 2100 રૂપિયા ભારતીબેન સમીરભાઈ ગીરગુંદાળા. જોરદાર તાળી એમના માટે. વાહ ભાઈ વાહ, સરસ. ટ્રસ્ટને પૂનમ દીપકભાઈ શેખ પીપળિયા તરફથી આપણા નવા ટ્રસ્ટના મુહૂર્ત માટે 5100 રૂપિયા પહેલી પાવતી મારી ફાટવી જોઈએ કે ટ્રસ્ટના રોકડા દાન આપે. તો જોરદાર તાળીઓ. ચાલો હજી 5 મિનિટ. નહીં હવે મારા કાર્યક્રમ સાચી વાત, સાચો કાર્યક્રમ હજી પણ બાકી છે. આપણા બાળકોને આપણે સન્માનિત કરવા છે. આપણા બાળકોને 7100 રૂપિયા કૈલાસબેન મોહનભાઈ મંદરોણા ગીર. 2100 રૂપિયા સંગીતાબેન સંજયભાઈ બાદલપુર. 5100 રૂપિયા ચંદ્રિકાબેન જગનભાઈ ચિત્રોડ. 5100 રૂપિયા પ્રિયાંશી ચિમનભાઈ ચિત્રોડ ગીર. જોરદાર તાળીઓ બેનો માટે. જો આમ જોઈ લે. હવે ગંગાજળના સરસ્વતી નહીં પણ નવું લાવવું છે. લિસ્ટ આખું. ચલો બેનો તમે પોતાનું સ્થાન લેજો. ખૂબ ખૂબ આભાર. તમારા ઉત્સાહ, તમારો ઉમંગ માટે આ પરિવાર 5555 કાંતાબેન બારાકામ તરફથી આવે છે. આવતા વર્ષ માટે જોરદાર તાળીઓ કાંતાબેન માટે. હા સુધીરભાઈ એ આપણા ટીમના સભ્યો છે. જોરદાર તાળીઓ બંને માટે, મા દીકરા માટે વગાડો. ઘણી બધી વાર
આપણે અવારનવાર જોતા હોઈએ છીએ કે કોઈ સ્ટેટ લેવલ ઉપર અથવા સમજો સિટી લેવલ ઉપર બરાબર અલગ અલગ નંબર લાવતા હોય છે અલગ અલગ. તો મિત વિપુલભાઈ મોટી ખોડિયાર બરાબર મિત વિપુલભાઈ મોટી ખોડિયાર સ્ટેજ ઉપર આવશે અને એમનું સન્માન કરશે મનીષાબેન નિલેશભાઈ ખેરેસરા મિતભાઈ માટે થાકી નેશનલ કરાટે ચેમ્પિયન છો. નેશનલ લેવલે કરાટેમાં જે એવો છે કે આપણને કરતબ દેખાડતો નથી બરાબર છે. કીધું એને આપણે તમારા કરાટા જોવા છે. હવે આગલા વર્ષે હો મીત માટે જોરદાર તાળીઓ. 11 જણા પુરસ્કારના દાતા માટે જોરદાર તાળીઓ. श्री गणेश तू विघ्नराज तू सुकर्ता तू दुकर्ता तू गुणाधीश तू गुणारंभ तू सैन्य वर्ता तू आशा पूरक तू मंगल दाता शुक्र वर्तु मूषक वाहन गणना धातु ज्ञान विनायक बुद्धि दाता गजोधनाथ तू बुद्धि दाता गजोधनाथ. આપણી વચ્ચે આટલી બધી મહિલાઓ અહીંયા ઉપસ્થિત છે. વ્રત હશે રઘુ કુળ ભૂષણ રામનું ગાદી તણું વ્રત હશે પિતા વચન ને પાળવા એ વિકટ વનમાં જઈ વસે ત્યાં ગીર અને સુખો તણા સીતા વસે વનવાસમાં અમે દેશની એવી આર્ય રમણીઓ અમર છે ઇતિહાસમાં. એક વખત જોરદાર તાળીઓ તમામ બહેનો માટે કે જે સ્ટેજ પર બેઠી છે. ખૂબ સરસ અમિતભાઈ. મારા નામ બોલું છું એ મારા ડાબા હાથ ઉપર આવી જશે બરાબર. ત્યાં ભાઈઓ ઉભેલા છે વ્યવસ્થા માટે. જે પણ બંને બહેનો વિદ્યાર્થીઓને ઇનામ આપશે. અંજુબેન અને મનીષાબેન અને મંજુલાબેનનો ખૂબ ખૂબ આભાર. તે પોતાનું સ્થાન ગ્રહણ કરશે. પ્રફુલ્લાબેન અને જયશ્રી ગ્રંથ ભાવેશભાઈ ગોખલા. ત્યારબાદ ધોરણ 6 ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપશે મેનાબેન સંજયભાઈ બાલા. મેનાબેન અને શારદાબેનનો ખૂબ ખૂબ આભાર. તે પોતાનું સ્થાન આજ કંઈક ગુજરાતના વિશે કંઈક કહેવા જઈ રહ્યું છું. શું છે ખાવા પીવા દીવ દમણ જૂનાગઢે ભવનાથ દરિયે સોમનાથ એથી આગળ દ્વારકાનાથ પોરબંદરની ચોપાટી દરિયાઈ ગમાતી સિદ્ધિ સૈયદની જાળી રિવરફ્રન્ટની પાડી સુરતની સાડી કંડલા બંદર કચ્છની અંદર માતાનો મઠ સુંદર એ અમદાવાદી પોર જેસર તરોલની જોડ દખણના દરિયે નર્મદાની દોડ લાલ દરવાજાની બજાર અંજારના ઓજર રોકાણમાં સોનું અને શેર બજાર તાલાલાની કેરી ગામડાની શેરી લાલા લહેરી જામનગરના ઘૂઘરા અને સુરતની ગારી ગુજરાતના ગાંઠિયા આખા વિશ્વ પર ભારી સરદારનું સ્ટેચ્યુ અને ક્રિકેટનું ગ્રાઉન્ડ આખા વર્લ્ડમાં ગુજરાતી ગરબાનું સાઉન્ડ જેવડે મોટા દરિયા એવડે મોટા દિલ અમે મોજ દરિયા ગુજરાતી ઉર્જાથી ભરપૂર અમે મોજ દરિયા ગુજરાતી. આભાર. થેન્ક યુ વર્ષાબેન ઉમાબેન. તમારું સ્થાન ગ્રહણ કરશો. અને સાથે જબરદસ્ત ડાન્સ કરો તો મુકાબલા છે નંબર મુકાબલો. તે વગર જોરદાર તાળીઓ. ભૂખ લાગી લાગે બધા નંબર તાળીઓ લખો. અગાઉ ક્યારે મેં આટલા મોટા પરિવારને સંબોધિત નથી કર્યા પણ આજના
તમારું સ્થાન ગ્રહણ કરજો. ત્યારબાદ હું વિનંતી કરીશ પહેલું તમારું સ્થાન ગ્રહણ કરજો. થેન્ક યુ. ત્યારબાદ ધોરણ 4 ના વિદ્યાર્થીઓને ઇનામ આપવા માટે ધોરણ 6 ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે વિનંતી કરી ઉષાબેન જીતુભાઈ મણાર અને નીતા તે પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ત્યારબાદ બંને ખૂબ આભાર તે પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ત્યારબાદ ધોરણ 8 ના વિદ્યાર્થી सारे जग में कहीं नहीं है दूसरा हिंदुस्तान, दूसरा हिंदुस्तान, दूसरा ये दुनिया एक दुल्हन, ये दुनिया एक दुल्हन, दुल्हन के माथे की बिंदिया. ये मेरा इंडिया, ये मेरा इंडिया. I love my India, I love my India. ये दुनिया एक दुल्हन, ये दुनिया एक दुल्हन, दुल्हन के माथे की बिंदिया. ये मेरा इंडिया, I love my India. ये मेरा इंडिया, I love my India. मेरा इंडिया. એનો ઉત્સાહ વધારે ખૂબ આભાર. ત્યારબાદ ધોરણ 10 ના વિદ્યાર્થીઓને સન્માન કરવા માટે હું વિનંતી બંને બહેનોનો ખૂબ આભાર. બંને બહેનોનો ખૂબ આભાર. ત્યારબાદ હું અનસુયાબેન વલ્લભભાઈ ગીર हार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. नन्ही सी चींटी जब दाना लेकर चलती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है. मन का विश्वास रगों में सांस भरता है. गिर कर चढ़ना, चढ़कर गिरना, आखिर उसकी मेहनत बेकार नहीं होती. कोशिश करने वालों की कभी हार नहीं होती. डुबकी या सिंधु में गोताखोर लगाता है, जा जाकर खाली हाथ वापस आता है. मिलते नहीं सहज ही मोती गहरे पानी से, मिलते नहीं सहज ही मोती गहरे पानी से. मुट्ठी उसकी खाली हर बार नहीं होती. कोशिश करने वालों की कभी हार नहीं होती. कोशिश करने वालों की कभी हार नहीं होती. એટલા માટે દરેક બાળકોને આવતા વર્ષે કોશિશ કરવાની છે. બેટર રિઝલ્ટ લાવવાનું છે, બેટર ટકા લાવવાના છે. બરાબર? ચલો આગળના સન્માન ફટાફટ 5 મિનિટમાં પતાવી બેનનો જોરદાર તાળીઓ. હાલો આ બધા બહેનો માટે. રેડી? સરસ. હવે કોઈ પણ એવા બહેનો કે જેમાં કદાચ અનાયાસે મારી ભૂલથી કોઈ ચાલો જોરદાર તાળીઓ. ચાલો ત્યાર પછી આમાંથી કોઈને ઇનામ આપવા સરસ જોરદાર તાળીઓ. ઉભા રહેજો, ઉભા રહેજો.
જબરદસ્ત જોરદાર તાળીઓ સિદ્ધિબેન નંદલાલભાઈ આંકોવાડ માટે બેટા તો ત્યાં જ રહેજે. ચાલો ખૂબ સરસ ખૂબ સરસ. હાલો નાખો છેલ્લી તાળી હાલો. વાહ. ભારત ભાગ્ય વિધાતા પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉચ્ચલ જલધિ તરંગા તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માગે ગાય તવ જય ગાથા જન ગણ મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા જય હે જય હે જય હે જય 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 હે. ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે. ખૂબ સરસ. આપણે પોતાનું સ્થાન લઈશું. આ જુસ્સા સાથે આપણે આગળના કાર્યક્રમમાં વધીશું. હવે પછી જમણવારી અને પછી આપણે નાચ કરવા છે.